જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે બુધવાર તારીખ 2/12/20, સમય સાત ચર્ચા 47, દાખલા 17-18 આપણે. હાજી, હા, જય જયંદ્ર ભાનુબેન રજનીભાઈ, જય જયંદ્ર અંકિતભાઈ દત્તાભાઈ. અચ્છા, આપણે 17-18 આમ તો પૂરી જ થઈ ગઈ છે, પણ પછી તો સામાન્ય લઈ અને પછી જે આપણે બીજા પ્રશ્નો એમાં છે એને ખુલાસો લઈએ થોડાક સ્વાધ્યાયમાં. એક તો પેલા 17-18 મૂળ તો આચાર્ય દેવે આપણને શું સમજાવ્યું છે આખું, કે સાધ્ય આત્માની સિદ્ધિ કઈ કરતા, એટલે કે તને જે આત્મા અત્યાર સુધી બતાવતા આવ્યા એ જે તારું સાધ્ય છે એની સિદ્ધિની પ્રાપ્તિ કઈ કરતા, એની રીત શું છે અને બીજી રીત શું નથી, એમ કરીને બે વાત મૂકી. પેલા પેરેગ્રાફમાં શું રીત છે પ્રાપ્તિની એ સમજાયું કે ભાઈ આ આત્માને પ્રથમ જાણો, જાણીને સર્જન કરવું અને એમાં ઠરવું. તો એ વાત આખી આપણને સમજાવી કે એક જ વિધિ છે કે એના વડે આત્માની પ્રાપ્તિ થાય છે. અને પછી ત્રીજા પેરેગ્રાફમાં એ સમજાયું કે આવું હોવા છતાં, એટલે કે જાણનારો સ્વયં પોતે જણાઈ રહ્યો છે છતાં પણ એને જાણવામાં કેમ નથી આવતો, તો એની આખી વિગત સમજાવી. અચ્છા, હવે એમાં એક આગળ આપણને સૌથી પહેલા મોક્ષાર્થીની વાત લીધી કે એટલે મોક્ષાર્થીમાં આમ તો આપણે ઘણી ચર્ચા થઈ ગઈ છે, પોતપોતાની રીતે પોતાના પરિણામની દ્રષ્ટિએ પોતે વિચારી લેવું જોઈએ કે મોક્ષાર્થીપણું એટલે શું, ક્યાં સ્પૃહા રહે છે, અને પોતે વિચાર કરવો જોઈએ કે ખરેખર મને આત્માની એટલી સ્પૃહા છે કે જેટલી સંસારના પ્રસંગોમાં કે બીજા શુભ રાગ આદિમાં મને જે સ્પૃહા છે, અથવા તો જ્ઞાનનું બહુ વિશાલતા મને સ્પૃહા છે કે જ્ઞાનની સૂક્ષ્મતાની સ્પૃહા છે, એ બધું પોતાને વિચાર કરવો જોઈએ. એમાં જો ઉત્તરોત્તર જે દુર્લભતા છે, તો નિગોદમાંથી નીકળીને અહીં સુધી આપણે પહોંચ્યા, એ જે ઉત્તરોત્તર દુર્લભતા છે, એ દુર્લભતાનો જો ખરેખર બહુ ઊંડાણથી વિચાર કરે ને તો શું થાય કે એને સંસારથી ઘણો પાછો વળી જાય. કારણ કે એને ખ્યાલ એનો એટલો ભાવ ભાસે ને કે કેટલું દુર્લભપણું છે. આપણે જંગલમાં બેઠા હોય ને, હું તારંગા ને બધે જાઉં ને ત્યાં તો આખું જંગલ જ છે, તો ત્યાં એટલા બધા જાતના નાના જીવાતો હોય છે. તો આપણને એમ થાય કે આ જીવ મરીને ક્યારે ગુરુદેવ સુધી પહોંચે, તત્વજ્ઞાન સુધી પહોંચે. તો એટલે આપણે કેટલી આપણી દુર્લભતા છે એ આપણને ખ્યાલમાં આવે. અને દુર્લભતા ખ્યાલમાં આવે ને તો શું થાય કે તો પછી કે આ બધામાં શું રસ, આમાં સરસતા શું છે. હું જ્યાં બહારમાં જ્યાં મારું રસ વર્તા કરે છે, સંસારિકમાં, વ્યવસાયમાં, ગૃહસ્થીમાં કે સામાજિકમાં કે માન મોટામાં, તો એની તુચ્છતા સમજાય કે ઓહો આમાં કાંઈ નથી, આ નીરસ છે. એટલે કહેવાનું બધું કે દુર્લભતાને પણ જો એને ઊંડાણથી સમજે ને તો એ ઘણો પાછો હોય જાય સંસારથી. એટલે એ ખાસ વિચાર આવતો હતો ઘણી વાર અમે ત્યાં તારંગાર બધે બેસતા ને બાપુજીના લોકો ચર્ચા વાર્તા કરતા, ત્યારે આ વિશે બોલેતા હતા કે એને પોતાની દુર્લભતા જો ભાષે ને કે આ જે મને યોગ મળ્યો છે એ કેટલો દુર્લભ છે. આપણને કોઈ વસ્તુ દુર્લભ મળી હોય તો કેટલું આપણે ધ્યાન રાખીને, અથવા તો મને યાદ છે કે જે ઓલું પેટ્રોલમાં રેશનિંગ થતું હતું, તો એ એટલા પેટ્રોલથી એટલું ઓછું પેટ્રોલ આપતા હતા, તો એટલા પેટ્રોલથી તો ગાડી એક મહિનો ચાલે જ નહીં. તો એ વખતે કેટલી જરૂરિયાત હોય ત્યારે જ ગાડી બહાર કાઢતા હશે. એ શાક લેવા જવા માટે ગાડી લઈને જતો હશે એ વખતે કે ભાઈ 1 કિલોમીટર છે હાલી નાખો, લઈ આવો જાતે જઈને. કે આખો જે અહીંથી મંદિરે અડધો કિલોમીટર તો ગાડી લઈને બેસીને જતો હતો, ત્યારે ન થઈ શકે. કારણ કે એને પેટ્રોલની દુર્લભતા સમજાણી કે આ મને આટલું જ મળવાનું છે, એમ આપણો આટલો જ કાળ છે અને એમ આપણે આટલું ભગીરથ કાર્ય કરવાનું છે. તો એને દુર્લભતા સમજાય ને તો એ ઘણો પાછો વળી જાય. વગર શાસ્ત્ર વાંચે એ એટલો બધો પાછો વળી જાય. તો એટલે એ મોક્ષાર્થીમાં લક્ષણમાં એ બી લેવાની જરૂર છે. તો એટલે એ બધા પોતપોતાના પરિણામથી વિચારો, પણ આ તો એમાં મોક્ષાર્થીનું લીધું એટલે એ કીધું ત્યાંથી એમને ઉપાડ કર્યો છે, આખો ગાથાની શરૂઆતનો જ ઉપાડ કર્યો છે. હવે આપણને પ્રશ્ન એ ઉઠે છે કે 17-18 ગાથામાં કીધું કે જાણનારો જણાય છે તો જાણવામાં કેમ નથી આવતો. એટલે એ પ્રશ્ન તો બરોબર છે કે જાણનારો જણાય અને જાણવામાં ન આવે
કઈ જાતની વાત કરી આપણને કે તને જણાઈ રહ્યો છે અને પાછો કે તું જાણતો નથી, જણાઈ રહ્યો છે અને જાણતો નથી, એમાં તો આમ શું કહેવાય મૂંઝવણ ઉભી થાય કે આ બેમાં શું કહેવા માંગો છો. તો કે ભાઈ ટ્યુબલાઇટના પ્રકાશમાં છે ને ટ્યુબલાઇટ નિરંતર જણાય કે ન જણાય? તો કે ટ્યુબલાઇટ તો નિરંતર જણાય ન જાય એનો પ્રશ્ન નથી કે નિરંતર જ જણાઈ રહે છે, પણ તેમ છતાં આપણે પોતાને પૂછીએ કે હું ક્યારે ટ્યુબલાઇટને જાણું છું. તો કે સારું ટ્યુબલાઇટ ઉપર તો મારું કોઈ લક્ષ જ નથી કે જાણું ક્યાંથી? કે કેમ ભાઈ પ્રકાશ થાય છે અને પ્રકાશ કોઈ દિવસ ટ્યુબલાઇટની પ્રસિદ્ધિ કર્યા વગર રહે ખરો? શું આંધળો ગળપણ ખાય કે દેખતો ગળપણ ખાય? ગળપણ ખાય અને એને સાકરની પ્રસિદ્ધિ ન સમજાય, ન અનુભવમાં આવે એવું બને આંધળાને? તો આંધળાને તો અનુભવમાં આવે. કેમ? કે ગળપણ જ એને કહેવાય કે જે સાકરની પ્રસિદ્ધિ કરે. તો કે આ પ્રકાશ છે ને એ પ્રકાશ જ એને કહેવાય કે જે પોતાના સોર્સને એટલે ટ્યુબલાઇટની પ્રસિદ્ધિ કર્યા જ કરે. એટલે કે જણાય છે પણ હું જાણતો નથી. એમાં વાત કોનો? મારા લક્ષનો. મારા લક્ષનો વાંક છે એમાં. એટલે હું એની તરફ લક્ષ કરતો નથી, કારણ કે મને અનાદિની ટેવ શું છે કે પ્રકાશમાં હું મારી ઘર વખરી જોઉં, ક્યાં છે મારો મોબાઈલ ક્યાં પડ્યો છે, હમણાં અંધારું હતું અને ટ્યુબલાઇટ કરી એટલે આ પ્રકાશ થયો ને તો પ્રકાશમાં હા મારો મોબાઈલ અહીંયા છે, મારું વોલેટ પૈસા અહીંયા પડ્યા છે, મારું લાયસન્સ અહીંયા પડ્યું છે, આ છે બધું. તો આપણને છે ને એ પ્રકાશ એનું લક્ષ નથી કરતા. ટ્યુબલાઇટને તો આપણે જોતા નથી કારણ કે એનું લક્ષ નથી કરતા, પણ પ્રકાશને આપણે લક્ષ નથી કરતા. આપણે તો જે પેલા એમાં ઝળકી રહ્યા છે ને પ્રકાશના નિમિત્તે, પ્રકાશના કારણે જે ઝળકી રહ્યા છે ને ઘર વખરીને બધા સાધન સામગ્રી એનું જ લક્ષ્ય કરીને એને જ આપણે જોઈએ છીએ. એટલે આપણને એમ થાય કે એ જ જાણે જણાય છે. એટલે પ્રકાશનું કાર્ય જાણે આને જ જણાવવું એવું આપણને થઈ ગયું છે. તો પણ આપણે ક્યારે વિચાર કરીએ છીએ કે એકદમ ઓછીતાની લાઇટ જતી આખા એરિયામાંથી અંધારું ઘોર થઈ જાય અને પછી થોડીક વારમાં લાઇટ આવે તો ત્યારે આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? આપણે ટ્યુબલાઇટ સામું જોઈને નક્કી કરીએ કે હા ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ એટલે લાઇટ આવી ગઈ. આપણે ટ્યુબલાઇટ સામું નથી જોતા અને પ્રકાશ જોયા નથી જોતા. એ પદાર્થોને જોઈને જ આપણે એમ કહીએ છીએ કે લાઇટ છે. તો ખરેખર તો જો વિચારે ને તો એ નક્કી શેનાથી કર્યું છે? તો કે એ જે સામગ્રી દેખાય છે ને એ સામગ્રીથી પ્રકાશની પ્રસિદ્ધિ થઈ છે. આ સામગ્રી તો આપણને ખબર છે આ બધી ઘર વખરી તો ફર્નિચર જે હતું અહીંયા આમ જ હતું. એ કે અંધારામાં કઈ નહોતું અને પ્રકાશ થયો એટલે એમ આવી ગયું ઘરમાં, એવું તો હતું જ નહીં. એ તો છે જ. એ સામગ્રી એમ પ્રસિદ્ધ કરે છે કે હવે લાઇટ આવી ગઈ એટલે પ્રકાશની પ્રસિદ્ધિ થાય છે. અને આપણને કોઈ એવો કોઈ વિચાર જ નથી કરતા. દ્રષ્ટાંતમાં એવો આપણે વિચાર નથી કરતા કે આપણને શું જણાય છે. આપણને તો જાણે સામગ્રી જણાય છે એટલું જ આપણને પાસે છે. ખરેખર તો છે ને એને પ્રકાશ જણાય ને પ્રકાશના માધ્યમથી એ ટ્યુબલાઇટ જણાય. એટલે કે ટ્યુબલાઇટ નું લક્ષ કરતો નથી, એટલે ટ્યુબલાઇટના લક્ષ સુધી પહોંચવાનું છે. એટલે એવી જ રીતે અહીંયા આચાર્ય જે કહે છે હજી જો આ દાખલો બધે આપણે જોવા મળે ને આપણે સમજીએ છીએ, પણ સવાલ શું થાય છે કે અહીંયા આપણે સામગ્રી દેખાય છે ઘરની બધી, પ્રકાશનો અનુભવ થાય છે એની લીધે, અને પ્રકાશ તો ટ્યુબલાઇટ ત્યાં છે સીલિંગના કોઈ ખૂણામાં છે. આપણી તો પરિસ્થિતિ શું છે કે આપણે જ્ઞાનની પર્યાય જણાય છે તો આપણે એને એમ જ કહીએ કે આ જ્ઞાનની પર્યાય તે જ જ્ઞાયક છે, કારણ કે ટ્યુબલાઇટ તો ત્યાં છે કે સૂરજ ત્યાં છે અને પ્રકાશ અહીંયા છે. પણ હવે સવાલ શું છે કે જ્ઞાનની પર્યાય જે જણાય છે એ જ્ઞાનની પર્યાય થી આત્મા જુદો નથી, એનું ક્ષેત્ર પણ એ જ છે. એટલે જ્ઞાનની પર્યાય તે જ આત્મા છે એમ થઈ ગયું. એટલે કે સમજો કે આપણે જેમ જ્ઞાનની પર્યાય જાણવાનો પુરુષાર્થ કર્યો તો હવે એનામાંથી પછી બીજો કોઈ પુરુષાર્થ છે એમાંથી જ્ઞાયક જાણવાનો કે જ્ઞાનની પર્યાય છે એ જ જ્ઞાયક છે આપણે માની લેવાનું. હા, એટલે એમાં શું છે કે એ આપણે પ્રકાશ સુધી તો પહોંચ્યા, બરાબર છે, આપણને ખબર છે કે પ્રકાશ થઈ રહ્યો છે, પણ એ પ્રકાશ છે એ ખરેખર તો ટ્યુબલાઇટ નું જ પ્રોડક્ટ છે. જો એટલે એમાંથી જ ઉદ્ભવેલું છે, પણ આપણને એનું લક્ષ નથી. આપણું લક્ષ અહીંયા સીમિત રહી જાય છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં સંતોષ થઈ જાય છે કે આ જાણું થયેલું છે. તો કે એ તો પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયમાં જ ઉભો રહી ગયો. એ પર્યાય અને જ્ઞાયક એ બંને એક જ છે. જ્ઞાનની પર્યાય અને જ્ઞાયક એ કર્તા કર્મની અનન્યતા પ્રમાણે, એટલે કે તન્મય હોવાથી બંને એક જ છે. એક જ હોવા છતાં પણ એ જેલો ધ્રુવ ભાવ છે, જ્ઞાયક ભાવ છે, એના તરફ લક્ષો જવું જોઈએ ને.
એક જ છે કહીને પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં કેમ સંતોષ થાય છે કે મારું જ્ઞાન જ મને જણાય છે. જ્ઞાન જણાતા નાયક જણાય છે એમ એને લક્ષ્યમાં આવવું જોઈએ. એટલે પુરુષાર્થ જે છે ને એ પુરુષાર્થ ખાલી અહીંયા જ્ઞાન જણાય છે, જાણું થયું છે એટલા પૂરતું પુરુષાર્થ સીમિત નથી રાખવાનો. પુરુષાર્થ તો એ જ્ઞાન ધારા પ્રવાહી અનાદિ અને ચાલુ જ આવે છે. એ ક્યાંથી આવે છે, શેના આધાર આવે છે, અથવા એનો કરતા કોણ છે, તો એમ એને નાયક તરફ એને પહોંચવું પડશે. કારણ કે મૂળ તો ધ્રુવમાં જે અવિનાશી તત્વ છે ને એ અવિનાશી તત્વમાં અહમપણું એનું લક્ષ કરી એને જાણીને જે શ્રદ્ધા કરવાની કીધી એટલે કે એની પ્રતિ અથવા એમાં અહમપણું કરવાનું છે એ એનું કરવાનું છે. ખાલી જાણપણાનું નથી કરવાનું. ફરી એના જાણપણ છે બંને તમે કીધું એમ જ અવિભક્ત જ છે કે બંને પ્રદેશ ભેદથી જ્ઞાનની પર્યાય જુદી છે અને જ્ઞાયક જુદો છે. જેમ રાગ જુદું છે એવી રીતે અથવા પરદ્રવ્ય જુદા છે એવી રીતે નથી. રાગ જુદું એટલા માટે કીધું કે રાગ પરની સન્મુખતાથી થાય છે એટલે મારાથી જુદું છે. જયારે આ જ્ઞાનની પરિણતિ છે ને એ તો જ્ઞાયકની ધારા પરની સન્મુખતાથી તો આપણે અજ્ઞાનતા લઈને એમ લાગે છે કે હું પરની સન્મુખ થયો ને મને મારું જ્ઞાન જણાણું. ખરેખર જ્ઞાનનું પરિણામ તો ચાલુ જ છે અને જ્ઞાન તરીકે જોતો નથી ને એટલે પરની સાપેક્ષતાથી જોવે છે એટલે એવું લાગે છે. પણ એ તો ગાયકનું જ કાર્ય છે. એટલે મને તો છે ને ભાઈ આશ્ચર્ય એ વાતનું થાય છે કે છઠ્ઠી ગાથામાં હજી તો પૂછે છે શુદ્ધાત્મા કોણ છે ને કેવો છે, ત્યાં એને એ જ્ઞાન ક્યાં છે એ બતાવી દીધો કે જ્ઞેયાકારમાં જ્ઞાન જ જણાઈ રહ્યો છે. અરે જ્ઞેયાકાર એટલે કોને કે જ્ઞેયાકાર? તો કે જ્ઞેયાકાર એટલે કે પર જ્ઞેય સંબંધીનો આકાર. એટલે આપણું લક્ષ પર સન્મુખ છે ને એટલે આપણને એ જ્ઞેયાકાર પણ નથી ફાસતું ને પર જણાય છે. તો આ પર તે હું અથવા પરને જાણું છું. પણ એ ખરેખર પરની પ્રસિદ્ધિ વખતે એ પરની પ્રસિદ્ધિ કરનારું કોણ છે? તો કે જેમ આમાં કીધું ને 294 માં અત્યારે આપણે દાખલામાં કે એ ઘટપટાદી છે એનાથી પ્રકાશની પ્રસિદ્ધિ થાય છે એમ ત્યાં છઠ્ઠી ગાથામાં સીધું એને કહી દીધું કે આ તારો જે જ્ઞેયાકાર છે ને એમાં તારો જ્ઞાયક જ જણાય છે. એટલે તારે જ્ઞેયાકારને એકવાર તું નક્કી કરીશ ને તો તું જ્ઞાયકમાં જ આવી જઈશ. એટલે આમ તમે વિશેષ પુરુષાર્થની અપેક્ષા અથવા તો પર્યાયમાં ઉભું નથી રહેવાનું જ્ઞાનની પર્યાયમાં એ અપેક્ષા આપણે ભેદ પાડીને કહીએ કે વિશેષ પુરુષાર્થની જરૂર છે કે જ્ઞાનની પર્યાયમાં ઉભું નથી રહેવાનું. પણ ખરેખર આમ બીજી રીતે વિચારીએ ને તો એ જયારે જ્ઞાનની પર્યાયનો નિર્ણય કરે છે ને કે મારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે તે મારું કહેતા હું કોણ? તો કે જ્ઞાયક. એટલે જ્ઞાયક સુધી પહોંચી જ જવાનો છે. આ તો અહીંયા સિદ્ધાંતિક સમજાયું કે પર્યાયમાં ઉભો નહીં રહેતો, જાણું એટલી પર્યાયમાં ઉભો નહીં રહેતો એટલું સમજાવવા માટે કીધું કે ભાઈ જ્ઞાયક સુધીનો પુરુષાર્થ કર. પણ ખરેખર તો જ્ઞાનની પર્યાયનો સ્વીકાર જ્યાં આવે છે ને તો એ પરથી છૂટો પડી ગયો. એ જે જ્ઞેય તરફ એનું લક્ષ્ય ને હું આમ થતું હતું પરમાં એ પરથી આખો જુદો પડી ગયો કે મારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે. એ જ્ઞાન જણાતા મારું જ્ઞાન કહેતા હું છું ને એટલે કે જ્ઞાન કહેતા એને જ્ઞાયક પણ પકડાયા વગર રહેશે જ નહીં. એનું લક્ષ જ્ઞાયક સુધી પહોંચ્યા વગર રહેશે જ નહીં. અને લક્ષનું કાર્ય એવું છે ને કે જ્ઞાન જે થાય છે ને ત્યારે લક્ષ કરે છે કે આ પરનું કરે છે અને જો પરથી લક્ષ પાછું વળે ને તો એ લક્ષ જ્ઞાયક સુધી પહોંચ્યા વગર રહેતું જ નથી. કારણ કે લક્ષનું કાર્ય છે ને એ સામેના જે એમાં ઝળકી રહ્યા છે ને ત્યાં સુધી પહોંચવાનું છે. લક્ષ છે ને જ્ઞાનનું લક્ષ નથી કરતો. જ્ઞાન પોતે જ્ઞાનનું લક્ષ ક્યારેય નથી કરતું. જ્ઞાન કોનું લક્ષ કરે છે કે જ્ઞાનમાં જે નિમિત્તભૂત હોય એટલે કે ઝળકતા હોય કાં એ પરદ્રવ્યનું કરે છે અજ્ઞાનને કારણે અને કાં કોનું કરે છે લક્ષ તો કે એ જ્ઞાનમાં જે જ્ઞાયક ઝળકી રહ્યો છે તો એ જ્ઞાયક તરફ લક્ષણ જતું રહે છે. એટલે એટલું લક્ષ તો ત્યાં પહોંચ્યા વગર રહેવાનું જ નથી. એકવાર આ પર મને જણાતું નથી પણ પરની પ્રસિદ્ધિ કરતું જે મારું આ જ્ઞેયાકાર જ્ઞાન છે ને એ ખરેખર જ્ઞાન જ છે. અને એનો આખો શબ્દ શું છે? જ્ઞેયાકાર રૂપ જ્ઞાનાકાર જ્ઞાન. જે આપણે પર જ્ઞેય સંબંધી જ્ઞાન કહે છે ને પર પ્રકાશક જ્ઞાન એમાં શું છે તો જ્ઞેયાકાર રૂપ છે પણ એ જ્ઞાનાકાર જ્ઞાન છે. પોતાનું જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાન પ્રત જ છે. ગુરુ તો જ્ઞાન શબ્દ બહુ વાપર્યા છે કળશટીકામાં અને બધા પ્રવચનોમાં કે જ્ઞાન પ્રત જ્ઞાન જ્ઞાનનું જ પરિણમન છે. એમ જે જ્ઞાનનું જ પરિણમન છે એમ આવશે ને એટલે જ્ઞાનનું કરતા ને મારું જ પરિણામ છે ને એનું જાણવું થાય છે. તો ઈ કોનું છે એટલે એનું લક્ષ છે ને ઓલી બાજુથી પાછું ફર્યું ને એટલે ક્યાં જઈને ઉભું રહેશે? લક્ષને કોક તો આધાર જોશે. તો લક્ષ છે ને એટલે કે લક્ષ કરતા જ્ઞાનનું જ પરિણામ છે. એટલે જ્ઞાનનું પરિણામ જ્ઞાયક તરફ આવી જ જાય છે. એટલે તમે જે કીધું ને પુરુષાર્થ એટલે વિશેષ પુરુષાર્થ કરવો કે ન કરવો કે એ બધું થોડીક શાસ્ત્ર ભાષાથી અથવા સિદ્ધાંતની ભાષાથી
પર્યાયમાં ઉભો ન રહે એ બધાથી એમ કહીએ તો એમ કહેવાય કે વધારે પુરુષાર્થ માગે છે. પણ મૂળ તો બીજી રીતે વિચારે તો એને એકદમ પરથી છૂટો પડી જાય છે કે આ મારો જ્ઞાનાકાર જ જણાવ્યું છે. આ જ્ઞેયાકાર છે જ નહીં તો જ્ઞેયાકાર તો જ્ઞેયની સાપેક્ષાથી એને નામ મળ્યું છે જ્ઞેયાકાર, પણ એ મારો જ્ઞાનાકાર જ જણાઈ રહ્યું છે. એમ જ્ઞાનાકારમાં આવે છે ને તે જ્ઞાનાકાર છે ને એ સીધું ગંગોત્રીએ પહોંચી જ જાય છે. એટલે કે જ્ઞાયક એમાં એનું કારણ છે એ જ્ઞાનાકારમાં જ્ઞાયક ઝળકી જ રહ્યો છે ને. એકચ્યુઅલી સોકર પ્રકાશક પણ તો બે નામ આપ્યા છે આપણે. ખરેખર સો ને પર એવું બે ભિન્નપણું છે. જ્ઞાનનું જ પરિણમન છે. જ્ઞાનના પરિણામને પરની સાપેક્ષતાથી કહીએ છીએ ત્યારે એને જ્ઞેયાકાર કહેવાય છે, અને જ્ઞાનના પરિણામને સોની સાપેક્ષતાથી કહ્યો ત્યારે જ્ઞાનાકાર કહેવાય છે. એ જ્ઞાનનો જ આકાર જ્ઞાનનું જ પરિણામન થઈ રહ્યું છે. એ જ્ઞાનના પરિણામન આમાં આવે છે ને ત્યાં એમાં એવો જ્ઞાયક તો ઝળકી જ રહ્યો છે. એટલે એને જાણ્યા વગર રહેશે, એટલે એનો પુરુષાર્થ ત્યાં પહોંચી જ જશે. હા, અને આપણે એ વિચાર કે જે જ્ઞાનાકાર છે એ જે પર્યાયરૂપ જ્ઞાનાકાર છે ને એ તો સમય સમય પલટાય છે, અને જ્ઞાન જે જ્ઞાયક છે એ સ્થિર એનો જ્ઞાન તો જ્ઞાયક નું નિત્ય છે. એટલે હવે પલટતા મોજામાં સમુદ્રને જોઈ લો એટલે કે પલટતું મોજું એમ માનવું પડશે કે હું સમુદ્રનું દળ છું. આજે જ્ઞાનાકાર તો એક સમયનો છે ને, જ્ઞાનાકાર એટલે જ્ઞાનની પર્યાયની વાત છે. એનો આપણે પર્યાયને જ્ઞેયાકાર કે જ્ઞેયની અપેક્ષા પણ તંત્ર તો જ્ઞાનકૃત ભાવ છે. મેડ ઇન ચાઇના નથી, મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન જ્ઞાનનું મટીરિયલ છે. એ જ્ઞાનનું મટીરિયલ જે સમય સમયે પલટાય છે એમાંથી જ્ઞાયકમાં જવાની જે વિધિ છે એની વાત આપણે કરીએ છીએ અત્યારે કે એ પણ એ પહોંચી જશે. હા, એને શું છે કે મૂળ પરથી ખસો, પરથી લક્ષ છૂટું ને તમે મોજાને જોશો એટલે એનો અર્થ કે કિનારા પર ને બહાર બધા માણસો ઉભા છે એ બધા લક્ષ તમારું ખસી ગયું. લક્ષ ખસીને ક્યાં ગયું તો કે અહીંયા બધા કિનારે ઉભા છે એનું લક્ષ ખસીને ક્યાં ગયું તો કે મોજા ઉપર ગયું. મોજા પર લક્ષ જતા સમુદ્ર ઉપર લક્ષ ગયા વગર રહેશે જ નહીં. ભલે તમે એ વખતે કદાચ મોજું કેટલું ઊંચું છે નીચું છે જોશો, પણ પાછું મોજું સમુદ્રમાં સમાઈ ગયું આવ્યું એટલે સમુદ્ર સુધી તમે પહોંચ્યા વગર રહેશો જ નહીં. પણ એને શું છે કે હજી પરનો બોલું કિનારાનું એટલું લક્ષ તીવ્ર છૂટ્યું નહીં, સંપૂર્ણપણે છૂટ્યું નથી ને એટલે આપણને એવું લાગે છે કે આ ભેદ પાડીએ છીએ. ભલે એ છેક ક્ષણે મોજું ઊંચું નીચું થાય પણ એ મોજા સુધી પહોંચે છે ને એટલે એને સમુદ્ર જણાયા વગર રહેતો નથી. એમ અહીંયા છે ને જ્ઞાનની પર્યાય ભલે ક્ષણે બદલાય છે પણ આ જ્ઞાનની પર્યાય એટલે હું છે જ્ઞાન સુધી પહોંચે છે ને ત્યાં એ જ્ઞાન જ્ઞાયક સુધી પહોંચ્યા વગર રહેતું જ નથી ભાઈ. એવું ન બને કે પરની સન્મુખતા સાવ છૂટી જાય અને જ્ઞાનની પર્યાયનો સ્વીકારમાં આવે અને એને જ્ઞાયક તો ઝળકી રહ્યો છે એટલે એને એની તરફ લક્ષ ન જાય અથવા એને ન જાણે એવું બને જ નહીં. જેમ ગુરુદેવ ઓલા દાખલામાં કહે કે ઓલો મોટો શેઠ આવીને બેઠો છે અને બાળકની હારે રમે છે. હવે બાળકનું લક્ષ છોડી દે, બાળકને રમાડવાનું છોડી દેશે તો પછી રૂમમાં કોણ છે? એ શેઠિયો જ હારે બાજુમાં બેઠો છે એટલે એના પરિચયમાં વગર રહેવાનું જ નથી. એની હારે વાતચીત કરવા કે જે એનું પ્રયોજન હશે એ કરવા રહેવાનું જ નથી, કારણ કે બાળકનું લક્ષ એને સર્વતા છૂટી ગયું છે. એટલે બાળકનું લક્ષ છૂટી ગયા પછી એની પરિણતિ જવાની ક્યાં તો કે ઓલા શેઠની હારે જવાની છે. એટલે જ્ઞાયકનું પર દ્રવ્યનું પરને હું જાણતો નથી, જે નિશ્ચિત ગુરુદેવનું જે આવે છે લોકાલોકને જાણતો એની પાછળ. અને અહીંયા મને તો આશ્ચર્ય થાય છે 17 ગાથાની આ તમારા જવાબના ઓલામાં જ કહું છું કે પોતે જ જણાઈ રહ્યો છે. એ પોતે જ શબ્દ વાપરે. નાયરોબીના પ્રવચનમાં જોજો હિન્દીમાં ગુરુદેવ વારંવાર યાદ કર્યું છે કે હી સ્વયં જો હી કીધું છે અહીંયા. એટલે ગુરુદેવ હી ઉપર હોય છે ને એ પૂછે કે જણાય જ્યો છે. હવે જણાય જ્યો છે તો એ જાણનારી પર્યાય જાણ્યા વગર રહેશે કઈ રીતે? કારણ કે પરનું લક્ષ એને છૂટી ગયું. એને પરનું લક્ષ છૂટી ગયું તો સ્વયં જણાય જ્યો છે એટલે એને સ્વનું જાણપણું થયા વગર રહેતું જ નથી. એટલે પછી આપણે ભલે એમ કહીએ કે તો ઉભું ન રહે, પર્યાય દ્રષ્ટિ ન થઈ જાય. તો તમે કીધું છે એ વાત આમાં લીધી છે તત્વના બોલમાં પળસ્ટિકામાં કે જ્યાં સુધી પર્યાયમાં ઉભો રહ્યો છે ને પરનો તો નિષેધ કર્યો પણ આ પર્યાય તો એ પર્યાય દ્રષ્ટિ છે, મન વિચાર કરે એ વાત સાચી છે. તો એટલે છે એટકો એટલે પણ ખરેખર ત્યાં એવું એક વ્યવસ્થા સમજાવી. પણ ખરેખર તો શું થાય છે કે એ જયારે પરથી છૂટો પડી જાય છે, હું એનું લક્ષ પરથી ખસી જ ગયું તો એ ક્યાં આવશે તો કે ભલે ને પર્યાયમાં આવ્યો પણ પર્યાયમાં ઉભો જ નહીં રહી શકે. એનું લક્ષ ખરેખર અહીંયા છે. અને આપણે જે પર્યાય દ્રષ્ટિ કહીએ છીએ ને એમાં તો ખરેખર છે ને એને પરમાં જ દ્રષ્ટિ હોય. કઈ રીતે તમને કહું? કારણ એ મારા પર્યાયનું મારા પણ શેમાં હોય છે?
જ્ઞાયકમાં હોય છે કે અમારી જ્ઞાન પર્યાય છે એમાં મારાપણું હોય છે, એનું મારાપણું તો વિકલ્પમાં હોય છે. એટલે કે ધારો કે નિર્વિકલ્પ દશા પ્રગટ કર્યું છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, હું આ મુનિરાજની દશા મારે પ્રગટ કરવી છે, એ બધું જોવાનું તો પર્યાય નામ એટલે એ પર્યાય એટલે પ્રગટ થયેલી પર્યાય નથી કાંઈ. ત્યાં એ પર્યાય વર્તી નથી રહી હતી. એ બધી સંયોગથી જે આપણે વાત કરતા હોય ને એ રીતે પર્યાયપણામાં કે ખરેખર નિર્મળ પર્યાય ક્યાં આપણે છે, એ બધા વિકલ્પો છે. એટલે એ વિકલ્પમાં જ ખરેખર અહમપણું કરીને બેઠો છે. એટલે એ વિકલ્પથી જયારે અહમપણું છૂટે એટલે જે 11મી ગાથાની આપણે વચ્ચે વાત થઈ હતી ને એ વખતે 11મી ગાથામાં કે પર્યાય પોતાને પર્યાયપણે માનવાનું છોડી દે તો ઓલી પર્યાય તો છે જ નહીં, એ તો વિકલ્પ છે, એ સંબંધીનો વિકલ્પ છે. મુનિરાજ થવાનો કે મુનિ દશાની ભાવનાનો એ બધા વિકલ્પો ભાવના રૂપ છે. એમાં અહમપણું કરે છે. ત્યાં ક્યાં પ્રગટ દશા છે, અને જેને પ્રગટ દશા થઈ છે એને તેમાં અહમપણું હોતું જ નથી. 7મા ગુણસ્થાને જે પહોંચ્યા મુનિરાજ એને પર્યાય દ્રષ્ટિ હોય છે, એને તો હોતી જ નથી. ત્યારથી પહોંચ્યા છે ત્યાં. એટલે ભાઈ તો વિકલ્પ વાળી દશામાં જ એનું અહમપણું વર્તે છે. એટલે જે કહે ને પર્યાય દ્રષ્ટિ, એ પર્યાય દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયની ના વિકલ્પ વાળી દ્રષ્ટિ હોય છે. નિર્મળ પર્યાયમાં ક્યારેય દ્રષ્ટિ નથી હોતી, કારણ કે નિર્મળ પર્યાય જેને પ્રગટી છે એને એ દ્રષ્ટિ હોવાનો સવાલ જ નથી. તો મિથ્યાત્વ થઈ જાય. એટલે કહેવાનો મતલબ છે, તમારો પ્રશ્ન બહુ સારો છે કે ભાઈ આ જ્ઞાન સુધી જ આવે તો જ્ઞાનનો અને જ્ઞાયકમાં પહોંચવાનો પુરુષાર્થ જુદો કરવો. એ જુદો ને ઓલાની જેટલી ભિન્નતા થઈ છે ને પરની, એ પરથી જેટલો જુદો પડી ગયો ને એટલું એનું લક્ષ્ય ને આ બાજુ જવાનું, અને એ કોઈ જ્ઞાનની પર્યાયમાં ઉભો નહીં રહે, પર્યાયમાં ઉભો નહીં. નિર્મળ પર્યાયમાં કોઈ દિવસ કોઈ ઉભો ન રહે, એના વિકલ્પમાં ઉભો રહે. તો એ વિકલ્પમાં ઉભો રહે તો પર જ છે, વિકલ્પ પોતે જ પર છે. એટલે એ પર્યાય દ્રષ્ટિ છે. એટલે પર્યાયમાં આવશે ને જ્ઞાનની પર્યાયમાં જાણું આ જણાય છે તે હું નહીં, પરદ્રવ્ય જણાય છે તે હું નહીં, અને આ જાણું તે હું, એ જાણવાની પર્યાયમાં આવશે ને ત્યાં એ જ્ઞાયકમાં જ આવશે ને. એટલે માટે છઠ્ઠીમાં જ્ઞેયાકારમાં જ્ઞાયક જણાવ્યું કહી દીધું. એમાં લાંબો વિસ્તાર નથી કર્યો. એ જ્ઞેયાકારમાં જ જ્ઞાયક જણાવ્યું એમ કહી દીધું. જ્ઞેયાકારમાં જ્ઞાયક જણાવ્યું એટલે શું? એ પર્યાયમાં જ્ઞાયક થોડો છે. એ પર્યાયમાં જ્ઞાયક ઝળકી રહ્યો છે એટલે એનું લક્ષ્ય સીધું જ્ઞાયક તરફ જતું રહે છે. ત્યાં પર્યાયમાં આવ્યો અને એનું લક્ષ્ય સીધું જ્ઞાયકમાં જતું રહે છે. એટલે એને જાણનારો જણાય છે. આવું હું સમજુ છું. તમારો મને જણાવજો. હવે બેસીને હવે છે ને બધું વોટ્સઅપ બંધ કરીને ફોન બંધ કરીને એટલે જ્ઞાન સાથે રમત કરવાની છે, જ્ઞાન સાથે રમ્યા કરવાનું. ભાઈ છે બસ બહારથી જેટલો સંકેલાય ને એટલો ઉપયોગ ને પાછો વળવાની જરૂર છે. એ ભલે આપણે સિદ્ધાંતિક ભાષામાં એવું બધું ન બોલીએ એટલે ઠીક છે કે પાછો વાળવો અને ક્રમબદ્ધ નાતે બધું, પણ ખરેખર એને પ્રેક્ટિકલી તો એને છે ને ઉપયોગને કેમ પાછો બહારથી સંકેલો અને એ બહાર કેમ ભમે છે એનું સંશોધન કરશો તો ખબર પડશે કે હું તો એને પરમાં જ મીઠાશ બુદ્ધિ છે. પણ હું ઘણી વાર વિચારું, મને એ વિચાર આ બધું બહારમાં કેમ આટલો બધો ઉપયોગ દોડાય. આપણે ગુરુદેવનું આટલું સમજીએ, તત્વનું આટલું આપણને રસ ગુરુદેવ હિસાબે મળે, સમજણ મળે, તો કેમ આમ? તો કે ભાઈ મીઠાશ બુદ્ધિ છે ને એ બહારમાં એટલી બધી હોય છે. એમાં અનુકૂળતાની, પ્રતિકૂળતા કોઈને મીઠાશ બુદ્ધિ હોય જ નહીં. પ્રતિકૂળતા તો માથું દુખે તોય ન ગમે, એટલે પ્રતિકૂળતાનો સવાલ નથી. સફેદ વાળ થાય ને ત્યાં રંગવા માંડે કે સફેદ વાળ મારો કેમ થઈ ગયો. એટલે અનુકૂળતાની ચાહના એટલી બધી છે ને એ મીઠાશ બુદ્ધિને લીધે ઉપયોગ બહારમાં ભયમાં જ કરે છે. મને તો એ થાય કે ગુરુદેવ દાખલા એવા પણ આપણે એટલા બધા યુઝ ટુ થઈ ગયા. ગુરુદેવ કે તારા ઘરમાં ભાડું ભર્યું છે, ઘરમાં આવી ખાનદાન કુળની દીકરી છે તારા ઘરમાં, અને તું કે આ બહારમાં જાશો, પાડોશીની સ્ત્રીમાં જાશો, આ છે તે. આપણે બધા દ્રષ્ટાંત આપણે જાણવું યુઝ ટુ થઈ ગયા, પણ એમાં બહુ મહત્વ છે. એમ કે છે કે અરે તારો સ્વભાવમાંથી જોતો ખરો શું ખામી છે, અને છતાં તને પરમાં જ કેમ મીઠાશ સુખી આવે છે, તો આ એટલે તું બહાર થયો કેમ થઈ ગયો છે. એટલે એને એ છે ને એને નિષેધ જે આવવો જોઈએ ને, એ નિષેધ એને નથી. કોને આવે ખબર છે? એ છોકરાનો બાપ હોય ને એને જ નિષેધ આવે કે અરે તું આ પર સ્ત્રીમાં ક્યાં જાશો, તારી બૈરીને આવી ખાનદાનની દીકરી એને મૂકીને ત્યાં ક્યાં. એ કોને વેદનમાં આવે છે? બાપને આવે છે. જયારે દીકરાને પોતાની વેદનમાં આવે ને તો એનું આખું પલટો થઈ જાય, એ પર સ્ત્રીમાં જતો જ ભટકી જાય. શું એને વેદનમાં આવે છે? એમ અહીંયા આપણને ગુરુદેવ આપણને આટલું બધું કે છે, એ વાત સાચી, બાપા તો કે છે,
તો આપણને પોતાને એકવાર એમ થાય ભાવમાં કે હા આમાં બહારમાં શું છે, આ તો બધી અનુકૂળતા છે, એ તો કર્મજન્ય છે, હમણાં પલટો મારશે, અત્યારે શરીર આટલું બધું સારું લાગે છે, હું બધે જઈ 1 મિનિટમાં પેરાલિસ થઈ જશે કે એવો થઈ જશે ને કે મોઢા બોલી બી નહીં શકે, હાથ પગ હાલી બી નહીં શકે. એટલે આમાં છે શું એમ એને પરનો નિષેધ જે આવો છે ને, શું ભલે લેવાય અસ્થિતિ, કારણ કે પરનો નિષેધ પછી આપણે આવી ચર્ચા કરીએ તો એવા અસર કરી શકે કે તો દ્રવ્યલિંગ છે પછી શું બાકી રાખ્યું તું નામ ને તેમ. એટલે એ દ્રવ્યલિંગી વાળાની વાત તો આખી જુદી છે. એને તો શુભમાં મીઠાશ બુદ્ધિથી આખો ઉપાડ છે એનો, એટલે એને દીક્ષા લીધી છે એક. અને બીજું એને ક્યારેય સ્વભાવ સંબંધીનો એને ઉત્સાહ નથી આવો. તો ત્યારે આપણે તો શું છે, ગુરુદેવના પ્રતાપે તત્વ જે સમજ્યા છીએ એ પ્રમાણે નિકટવર્તી શિષ્યના કેટેગરીમાં આવ્યા છીએ માનીને કે આપણી સ્થિતિ શું છે કે આપણને સ્થિતિ સ્થૂળપણે શુભની મીઠાશ બુદ્ધિ નથી, એક વાત. અને બીજું આપણને ખબર છે કે આપણે ભલે અનુભવથી ખબર નથી પણ તર્કથી, લોજિકથી અથવા ધારણાથી આપણને એટલું તો સમજણમાં આવ્યું છે કે ખરેખર આ જે મારું જ્ઞાન જે શાશ્વત પડું છે ને, જે અનાદિ અનંત નિગોદમાં ટકી લીધું અને સિદ્ધમાં ટકી રહે છે, એવું જે મારું જ્ઞાયકપણું છે ને એ જ હું હોઈ શકું. કેમ તો કે મને હંમેશા શાશ્વતમાં જ વિશ્વાસ આવ્યો છે. ઘરે મને શાશ્વત જોવે, ધરતીકંપ વાળું ઘડે ઘડે તૂટી પડી જશે તો એવા ઘરમાં હું ન રહેવા જાઉં. ઉપરથી પડું થતું હોય, 100 વર્ષનું જૂનું મુંબઈમાં મકાનો પડી જાય છે એવી રીતનું હોય તો કે એ ભાડે હાવ મફત આપતો હોય ને તો મારે એમાં રહેવા નથી જવું. આપણને શાશ્વતપણું જ ગમે છે, માટે મારો જે સ્વભાવ છે એ શાશ્વત જ હોવો જોઈએ. એને આવડું ક્ષણિક છે મારો સ્વભાવ નથી, એવું તો ગુરુદેવના પ્રતાપે આપણને ભાઈશું છે. એટલે સાવ આપણે ઓલા દ્રવ્યલિંગી જેવું નથી. પણ પરિણામની દ્રષ્ટિએ આપણે વાત કરીએ ત્યારે વચ્ચે દ્રવ્યલિંગની વાત લાવવા જેવી નથી. પરિણામની દ્રષ્ટિએ એને પોતે એ બધું મંથન ચાલતું હોય, ઉપયોગ જયારે અમુક પ્રકારે સ્થૂળ હોય ને ત્યારે સૂક્ષ્મ વિષય ન ચાલતો હોય, આ દ્રવ્ય સ્વભાવનો પ્રમત અપ્રમત રહિતનો અને જ્ઞાયકનો એ બધું સૂક્ષ્મ વિષય ન ચાલતો હોય સ્થૂળ ઉપયોગમાં, ત્યારે એ પોતાના ઉપયોગમાં છે ને આ બધા વિષયો લે કે આમાં શેમાં મને મીઠાશ બુદ્ધિ છે, હું આ શેમાં મારો કાળ જાય છે, એવું બધું એને નિષેધાત્મક જેમાં એનું પ્રવર્તન થયેલું છે ને એમાં નિષેધાત્મક એનો ઉપયોગ ચાલતો હોય. તો આવું બધું હોય ત્યારે એ છે ને ત્યાંથી છૂટો પડી અને સ્વસન્મુખ થઈ શકે છે. આવું હું સમજુ છું. જીતુભાઈ, ખાલી એક મને સવાલ થાય છે કે આપણે જાણીએ છીએ પણ નાયક ઝળકે છે, તો ખાલી હું મારા વિચારથી કઉ છું કે એટલે હું જાણું છું, એ જાણનાર હું અંદર છું એવું ભાન, એવું સભાનતા વર્તે છે. પણ તમે જયારે કહો છો તો કઈ ડીપર મિનિંગ છે કે મને ખ્યાલ નથી આવતો, નાયક ઝળકે છે એવી રીતે કહો છો તેમ? એટલે જ્ઞાયક નું ઝળકવું એટલે શું તમારું કેવું છે ને? જાણવું અને ઝળકવું શું ભેદ છે એમ થોડા કહ્યું છે ને, એમ જ છે ને પ્રશ્ન તમારો? હા, ઝળકે છે. હા, પણ એટલા માટે જે આપણે ઓલું જે લે છે ને પ્રતિભાસ વાળું, તો એટલા માટે ઝળકે છે એનો અર્થ શું છે બેન? એ જ્ઞાનમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ, જેમ કે આપણે વાત થઈ ને કે ટ્યુબલાઇટ નો પ્રકાશ છે ત્યારે ટ્યુબલાઇટ તો ઝળકતી જ હોય છે, ટ્યુબલાઇટ ક્યારેય અદ્રશ્ય થઈ જ નથી હોતી. પણ આપણે જાણતા નથી. ટ્યુબલાઇટને જાણવું જુદું છે અને ટ્યુબલાઇટને પ્રકાશમાં ઝળકવું જુદું છે. ટ્યુબલાઇટ નો પ્રકાશ થાય અને એ પ્રકાશમાં ટ્યુબલાઇટ તો નિરંતર ઝળકા કરે, તો પણ આપણે એનું લક્ષ કરીએ ને તો આપણને જાણવામાં આવે. એમ અહીંયા શું કહે છે કે જ્ઞાન પરિણમન છે ને, એ જ્ઞાન પરિણમન અને જ્ઞાયક એ કઈ ભિન્ન પ્રદેશોમાં નથી. જેમ ટ્યુબલાઇટ માંથી પ્રકાશ નીકળ્યો, એ ટ્યુબલાઇટ ભલે પ્રકાશ ફેલાઈ ગયો ચારે બાજુ આપણે એમ કહીએ, પણ જે પ્રકાશ નીકળ્યો ઉત્પન્ન થયો, એ જ્યાં ઉત્પન્ન થયો અને જેમાંથી ઉત્પન્ન થયો એ તો બંનેને અભેદ રૂપે જ છે ને. ટ્યુબલાઇટમાં જ પ્રકાશ છે, એમાંથી એ પછી બહાર ફેલાવાનો છે. એમ અહીંયા જ્ઞાયક છે ને એ જ્ઞાનમાં જ ઝળકી રહ્યો છે. જ્ઞાયક અને જ્ઞાન એ બે ખરેખર એ રીતે જુદા નથી. એ તો આપણે હા, તો એ રીતે એવા ભિન્નપણું નથી એમાં. પણ આપણે મૂળ શું છે કે એ જ્ઞાન છે એમાં જ્ઞાયક જ છે એવું એને ભાસતું નથી. કેમ તો કે એને જાણતો, એનું લક્ષ નથી કરતો. અને લક્ષ નથી કરવામાં કારણ શું છે? સ્થૂળ રૂપે કહીએ તો અસ્થિનાસ્તિમાં નહીં દે, પણ સ્થૂળ રૂપે કહીએ તો એનું લક્ષ છે ને બહારમાં જ નિરંતર ભમે છે, બહાર તરફ જ એને જે ગુરુદેવે કીધું ને કે જાણનારો જણાયો છે,
પણ એનું લક્ષ રાગમાં જતા હું રાગી છું એમ થઈ જાય છે, એટલે જાણનાર જણાતો નથી. એટલે બહારમાં એટલે બહારમાં કહેતા મૂળ તો રાગના નિમિત્તો છે, એ રાગના નિમિત્તો છે. એટલે ખરેખર તો એ રાગમાં જ એને પોતાપણું પાસે છે, એટલે એ રાગમાં જ એનું લક્ષ વેચતા કરે છે. એટલે એને છે ને 100% એટલે મૂળ કારણમાં તો શું લેવાય છે ખબર? આ જાણનારો કેમ જણાતો નથી એ આપણે બધું કહીએ લક્ષ નથી, પણ લક્ષ નથી જતું એનું કઈ કારણ હશે ને, તો કે લક્ષ નથી જતું એનું કારણ છે સ્વપરનું ભેદ જ્ઞાન નથી. એટલે આ પર છે અને આ હું જ્ઞાયક જુદો છું એવું સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન થાય ને તો પરનું લક્ષ છૂટી જાય. પણ પરમાં પરની પ્રતિ પરનું અહમપણું વર્તા કરે છે. એટલે એ પરમાં અહમપણું જ્યાં સુધી વર્તે છે એટલે જ્ઞાન પણ એ બાજુ જયા કરે છે, લક્ષ એ બાજુ ગયા કરે છે. એટલે એને જાણનારો જણાતો નથી. એટલે જે જાણવું આપણે કહીએ છીએ ને એ તો સ્થૂળ આપણે જાણવું કહે છે, એ તો પર સંબંધીનું જાણવું કહે, પણ એથી આગળ આપણે નથી હાલતા. આગળ આપણું લક્ષ નથી પહોંચતું. કેટલું પહોંચે છે કે આ જીનેન્દ્ર ભગવાન દેખાય છે, ઘરમાં બેઠા મને જીનેન્દ્ર ભગવાન દેખાય છે, તો જાણે કે એ ભગવાન દેખાય છે એટલું જ મારું જ્ઞાન પહોંચે. પણ એ જીનેન્દ્ર ભગવાન જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાન તે મને જણાય છે, અથવા એ જ્ઞાન છે તે જ હું છું એમ એને સ્વમાં પ્રતીતિ અથવા અહમપણું ભાસતું નથી. ત્યાં સુધી જે જણાઈ રહ્યો છે ને એ જાણવામાં આવતો નથી. હવે આ તો હું કઈ હજી પામી નથી ગયો, એટલે હું મારી રીતે ગડમથલ કરી તમને સમજાવું છું ગુરદાગાથી જે સમજો છું એ પ્રમાણે. પણ હું પણ હજી ત્યાં સુધી પહોંચી નથી શક્યો હું. એટલે હું એવા બધા કારણો શોધી છું કે આમ કેમ જણાઈ રહ્યો છે છતાં કેમ જાણવામાં નથી આવતો. તો આવું બધું મને મારી રીતે હું વિચારું છું ગુરુદેવના માધ્યમથી. હા, કેમ રજનીભાઈ બરોબર? બતાવે હાજી સમજાઈ ગયું મને બરાબર. એટલે જ્ઞાન મને આ પ્રયોગ કરતા રહેવાનું છે. હા બોલો ને. ના બરાબર છે, થોડો મ્યુટ પર હતો. ના મેં કીધું આજ પ્રયોગ કરવાનું છે, આજ ગડમત રમત કહીએ ને, જ્ઞાન સાથે રમત. હા એમ છે. અને બીજું શું છે રજનીભાઈ કે આપણે આમ તો આપણું જીવન ધોરણ એના પ્રકારો બધા એવા થઈ ગયા છે ને કે જાણે ઓલે અમે કોલેજમાં આપણે બધા ભણતા ત્યારે શું આ પીરિયડ આનો આ પીરિયડ આનો આ પીરિયડ આનો એ પીરિયડ એટેન્ડ કરતા હતા ખાલી, બરોબર ને? આપણે એ જે રસપૂર્વક આખો દિવસ તો આપણે શું કે ભાઈ સવારે આપણે આ ટાઈમે ગુરુદેવનું વિડીયોમાં ટીવીમાં આવે છે પ્રવચન, એટલે પ્રવચન સાંભળવું, આ ટાઈમે આ કરવું, આ ટાઈમ એટલે સ્વાધ્યાયને જાણે આપણે ટાઈમ પાડી દીધા છે કે આ ટાઈમે સ્વાધ્યાય ને આ ટાઈમે પછી ઘર સાથે. એટલે જે એને ઉપયોગમાં નિરંતર ભલે 12માં જોડાણ હોય તો પણ એ જોડાણ વખતે એટલે મને બેન્સનું એક વાક્ય એટલું બધું ગમે છે, ભલે એમાં સિદ્ધાંતિકમાં ભલે જેટલું એમાં જોર દેવાય કે ન દેવાય પણ એટલું બધું ગમે છે કે પ્રયોજનપૂર્વક હું ભેદ જ્ઞાન કરું. એટલે કે ઉપયોગ તો બધા કાર્યોમાં જોડાશે. ખાવા પીવાનો શોખ હતો તો ખાવા પીવામાં જોડાશે, ટીવીમાં મોદી શું કરે છે, શું ભાષણ આપે છે, શું સ્કીમ બહાર પાડે છે એનો રસ એમાંય જોડાશે. પણ એ બધા વખતે વચ્ચે ઉપયોગને છે ને કઈ નિરંતર એમાં એ જોડાય રહેવું પડે ને એમાંથી જરા કે પાછો ન વળી શકે એવા કોઈ કાર્યો હોતા જ નથી. આ બધા છે ને વધારાના કુતૂહલના કાર્યો હોય છે. હમણાં કોક એ આવતો હોય ફટ ફોન આવે તો વાત કરવા માંડીએ છીએ, આ બોલો રજનીભાઈ કેમ મોદીનું ભાષણ હાલ્યું જાય છે ને, અરે ભાઈ એ તો બધું વધારાના હોય. એટલે કહેવાનો મતલબ છે ઉપયોગ છે ને ફાજુલમાં બિનજરૂરીમાં વધારે જોડાયેલું રહેતા હોય છે. તો એ ઉપયોગને પ્રયત્નપૂર્વક બને એટલું એને છે ને તત્વચિંતનમાં લગાડવાની જરૂર છે, એમાં નિરંતરપણું જોવે. એટલે આપણે વાત થઈ હતી ને કે પ્રથમ એમ એકમાત્ર પ્રથમ કાર્ય આ નથી, એકમાત્ર એટલે બીજું કોઈ કાર્ય જ નથી, પ્રાયોરિટી જેવું છે જ નહીં, આ એક જ છે એમ એને ઉપયોગમાં છે ને વારંવાર આનું નાનું. હવે એટલું બધું આપણું જોડાણ નથી થતું. આપણે છે ને ચારે બાજુ ઉપયોગોને દોડી નાખીએ છીએ પરમાં. એટલે શું થાય છે, આ ઓલા ગુરુદેવનું મને દ્રષ્ટાંત તો આપણે બહુ સામાન્ય છે, બધાને ખબર છે. બદામનું તેલ કાઢવું ને ઘડે બદામ રસ્તો જાય અને હજી થોડુંક રસ નીકળે ન નીકળે ત્યાં માથું ખંજવા માંડે ને પાણી પીવા જાય પેશાબ કરવા જાય ત્યાં પાછું ઓલું ચૂસાઈ જાય, સુકાઈ જાય. એટલે કે નિરંતર એને ઘસવું પડે. અને લીલી પીપળમાં ગુરુદેવ દાખલો આપતા હતા કોક શેઠિયાનો કે 3 પહોર માટે માણસો રાખેલા, 1 મિનિટે બંધ ન રહેવા દે એટલી એની લસોટે, ત્યારે એમાંથી લીલી પીપળની
64 ભોરી તીખાસ નીકળે છે. વચ્ચે વચ્ચે તમે છોડી દો તો ન નીકળે. એમ છે ને આ બધામાં ઉપયોગ ને ભલે પછી એમાંથી કેટલાક એવો તર્ક કરે, હું આવી બધી દલીલ આવી વાત કરું ને ભાવનાની સાથે લઈને, તો કે ભાઈ એવું થોડું હોય ઉપયોગમાં તો પછી બીજે જોડાણ કે જોઈ શકે, તો કે ભાઈ એમ નથી. વાત પ્રવૃત્તિમાં હું એમ નથી કહેતો કે આપણે સીધી પેલા મુનિપણું લઈને પછી આત્માનો સ્વાધ્યાય કરવાની, કારણ કે મુનિપણ આ વગર સ્વાધ્યાય થશે નહીં. ઘર ગૃહસ્થીમાં તો બધું આવું હોય. અરે ભાઈ ઘર ગૃહસ્થીમાં હોય એમાંથી જ ઉપયોગને કેમ પાછો વાળવો એ કળા શીખવાની છે. અને આ તો આપણને બધાને પ્રેક્ટિકલી અનુભવ છે કે આપણે ગમે એવું ઘર ગૃહસ્થીનો પ્રસંગ હશે, લગ્નનો પ્રસંગ હશે ને તો પણ એ વખતે સમજો કે આપણે કોઈ નાના બાળકનું અપહરણ થઈ ગયું હશે તો એ બધા કાર્યોમાં જોડાયેલો દેખાતો હશે ને તો લક્ષ ત્યાં છે કે એને પોલીસ ગોતી શકી કે નહીં, લઈ આવી કે નહીં. એ તો નિરંતર હોય ત્યાં કરે છે જ્યાં સુધી છોકરો ઘરે નથી આવતો ત્યાં સુધી. એમ એને છે ને પોતાના ઉપયોગને બધી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય ને તો પણ. હા મારી બા બેસીમાં આવે છે ને. હા બરાબર એમ જ છે. એટલે ટૂંકમાં છે ને પ્રેક્ટિકલી જો આપણે જઈએ ને તો ગુરુદેવનું તત્વ આપણે નિકટવર્તી શિષ્ય છીએ એ તો સાવ સાચી વાત. પણ હવે આપણે એને કરવાનું શીખ્યું કે આપણે આગળ જે રજનીભાઈ બહુ સરસમાં એકવાર વચ્ચે વાત લીધી હતી કે ભાઈ ઓલી શ્રુતિઓનો અંત નથી અને કાળ થોડો છે તો શું કરવું, તો કે પ્રયોજનભૂત જેટલું છે ને શું એટલું આનો સ્વાધ્યાય વિચાર મંથન કરવા જોઈએ. એમ અહીંયા બી છે ને આપણે એ જ વાત લાગુ પડે કે પ્રયોજનભૂત જે છે ને આ બધા બિનજરૂરી અને મોટો કાળ છે ને અનર્થમાં જ જતો હોય છે. શાસ્ત્રની ભાષામાં કે લગભગ મને લાગે છે આત્માનું શાસનમાં કહેવાય છે એ અનર્થમાં જ મોટો હોય. એટલે કે બિનજરૂરીમાં કેટલાક તો બધા કાર્યો છે ને એ સહજ થયા જ કરતા હોય છે અથવા આપણા હાથ નીચે જે કાંઈ હોય ને એ કર્યા જ કરતા હોય છે. એમાં આપણે કાંઈ પ્રયોજન આપણી જવાબદારી કાંઈ નથી હોતી. તોય તે ઓલો ગુજર કહે છે માથું ઊંચું કરે, જ્યાં ઓલો ગાડો અને ઓલું ભોંસરો ઊંચું કરે ને ત્યાં બળદિયો એની મેળા આવીને માથું નીચું કરીને ઉભો રહી જાય, કારણ કે એને આદત પડી ગઈ છે. એવી દશા આપણે છે કે સક્કા મેં 12માં જોડાણમાં ઉપયોગને ગોથા ખાય એવું કરો હાથે કરી. જેટલો ઉપયોગ પાછો હોય ને કઈ શાસ્ત્ર હાથમાં લઈને બેસવાની જરૂર નથી. તમને જે 291 બોલનો છે એટલે તો મેસેજ મોકલો હતો ત્યારે હું 191 બોલ્યો હતો. 291 દ્રવ્યદેવશ્રી જીનેશ્વરનો કે એને અંદરથી શાસ્ત્રના આધાર વગર શાસ્ત્રના અવલંબન વગર નિરાવલંબન પણ એમ ગુરુદેવનો શબ્દ છે કે કોઈનું આલંબન વગર સહજ આપણને વિકલ્પો તો સહજ ચાલે છે કે નહીં. આપણે કોઈ પણ અવલંબન ન હોય તો પણ આપણા વિકલ્પો જે સંબંધીના આપણને રસ હોય એના વિકલ્પો સહજ ચાલ્યા જ કરે છે. તો એમ આમાં છે ને નિરાવલંબન પણ પોતાના સ્વભાવની મહિમા ખાસ કરીને તો વિશેષમાં વિશેષ તો કે એને છે ને સ્વભાવનો મહિમા કેમ આવે એ મહિમા સંબંધીના વિચારો ખૂબ ચાલવા જોવે. અને એની સામે પરમાં જે મહિમા ભાષા કરે છે કે પરની મહિમા કઈ જ નક્કી થશે કે આપણને જેની મીઠાશ બુદ્ધિ વર્તતી હોય એનો અર્થ છે કે એમાં આપણને એનો મહિમા છે. એટલે કે એ બધું થોડુંક એને જાગૃતિપૂર્વક નિષેધપૂર્વક એને પરની મીઠાશ બુદ્ધિને તોડવી પડશે એનું સ્વરૂપ સમજીને. અચ્છા એક વાત નીકળી સારા લઈએ કહેજો આજે જ વિચાર આવેલો કે આપણી ભૂમિકામાં એક બીજો શું આપણે ભૂલ થતી હોય છે કે આપણને એવું થતું હોય છે કે આપણને આટલું તો તત્વનું સમજવા મળ્યું છે. આજે આપણે પ્રયોગે કરીએ છીએ ઉપયોગને કેમ પાછો વાળવો, ઉપયોગને પરની સન્મુખતાથી કેમ હટાવવો, એ બધા સંબંધી આપણે ચિંતન મંથન કરી પ્રેક્ટિકલી બી બધું. તો પણ શું થાય છે તો કે એક આ વિકલ્પ બાઘડા જેવા વિકલ્પો, બાઘડા એટલે વાઘ ને બાઘડો કે કાઠિયાવાડીમાં, એટલે કે બાઘડા જેવા વિકલ્પો છે ને આડા એવા કરે છે. શેમાં તો કે અમને અમારે વિચાર મંથન તો આત્મા સંબંધી અમે વિચારણામાં બેઠા છીએ, આત્મા સંબંધીને વિચાર મંથન કરવા બેઠા છે, પણ ત્યાં આ બાઘડા જેવા વિકલ્પો છે ને એ વચ્ચે આડા આવે છે. એટલે એને એમ થઈ જાય છે કે પેલા હું વિકલ્પોને કેમ હટાવવું. એટલે આ મોટામાં મોટો એનો દોષ છે અથવા તો મોટામાં મોટું અજ્ઞાન છે કે વિકલ્પને હું કેમ હટાવું, વિકલ્પને હું કેમ સમાવું, વિકલ્પને કેમ આગો પાછો કરું. એનું નામ તો ગુરુદેવ મિથ્યાત્વ કહે છે. કારણ કે વિકલ્પનું કર્તૃત્વ છે. એને કરવાનું શું છે કે હું વિકલ્પથી ભિન્ન છું, હું વિકલ્પનો સ્વામી નથી, વિકલ્પ એ પરનું કાર્ય છે, મારું કાર્ય જ નથી, આવો નિર્ણય કરવાનો છે. તો એને એમ થાય કે હું સ્વચ્છંદી થઈ જ નહીં સર, કારણ કે તું વિકલ્પનું સ્વામી પણ છોડે છો,
સ્વામીપણું છોડવાનો પ્રયત્ન કરે છો તો તું વિકલ્પમાં સત્સંગી વિકલ્પનો ઘોડેસવારી નહીં થઈ શકે, કારણ કે એનું તું સ્વામીપણું છોડે છો. ઘરમાં ભાગીદાર છૂટો થતો હોય તો પછી એ ભાગીદાર ઉપર તું ડિપેન્ડ થવાનો જ નથી, કારણ કે તું એને છોડી દીધો છો કે હવે આ મારો ભાગીદાર છે જ નહીં, અને એ કહે વિકલ્પ મારો છે જ નહીં, તો પછી તારા ઓટોમેટિક એ પ્રકારના વિકલ્પો એમને જ તૂટી જવાના એ સંબંધીમાં. પણ વિકલ્પનું જ્યાં સુધી કર્તૃત્વ છે ને ત્યાં સુધી મિથ્યાત્વનું તો પોષણ છે જ, અને વિકલ્પોની હારમાર ચાલુ રહેશે. એક વાર તું નિર્ભાર એટલે કે વિકલ્પો હો તો હો, જે વિકલ્પો હોય એમ એ નહીં કે મને આવો શુભ ભાવ હોવો જોઈએ, અશુભ ભાવ નહીં હોવો જોઈએ, અરે મને ખાવા પીવાનો કેમ અશુભ ભાવ આવ્યો, ટીવી જોવાનો કેમ અશુભ ભાવ આવ્યો, એ બધાથી તું એકવાર ખસી જા. એ જે આવવાયું છે એટલે એના માટે 13મી ગાથવા અથવા તો ગુરુદેવના ક્રમબદ્ધને યાદ કરી લેવું. એ થવા યોગ્ય છે, એ થાય છે, એનો કરનાર તો કે એનો કરનાર પદરેવે છે અથવા કરમ છે. હું એનો કરનાર છું જ નહીં, હું તો માત્ર જ્ઞાતા છું ને મને જ જાણું છું, આ પરને જાણતો જ નથી. એ રજનીભાઈ એક ગુરુદેવનો બોલ યાદ કર્યો તો બહુ સરસ કર્યું યાદ કે ગુરુદેવ કહે છે કે મારા માટે તો વિશ્વમાં એટલે કે આ એક વિશ્વમાં બીજું કાંઈ છે જ નહીં, એક જ્ઞાન જ છે. જ્ઞાનની પર્યાય તો કે ના કહીને બધું અભેદ છે, એક જ્ઞાન જ છે, બાકી વિશ્વમાં કાંઈ બીજું છે જ નહીં. એમ એને પોતાની તરફ આવા બધા છે ને એને પ્રેક્ટિકલી પોતાને આ વિકલ્પથી છૂટો પડવા માટેના પ્રયત્ન કરવા પડશે. વિકલ્પને સમાવવા આઘા પાછા કરવાનો મારો અધિકાર નથી, એ વાત મુખ્ય રાખીને હું વિકલ્પ હું અકર્તા છું એમાં એને એ પ્રયત્નપૂર્વક એને નિર્ણયમાં જવું પડશે. એટલે વિકલ્પનો મને વિચાર આવ્યો હતો કે કારણ કે મને આ ખબર છે કેટલા ન્યાય ચર્ચા થાય છે કે મને વિકલ્પ બહુ આડા આવે છે, વિચારણા કરવા બેસે ને વિકલ્પ બહુ આડા આવે છે. બાગડા જે વિકલ્પો સમી જાય ને તો મારું કાર્ય આમ ચપટી વગાડતા થઈ જાય, એટલે એને છે ને વિકલ્પને ખસેડવામાં પડ્યો છે. એટલે એવું બધું વિચારવાનું ગુરુદેવ કઈ આપણને કહેવા બાકી નથી રાખ્યું. હવે લવ આગળ બેન. ના એટલે ભાનુબેન નો પ્રશ્ન છે ને, ભાનુબેન નો છે ને પ્રશ્ન છે એટલે કેનેડા ભાનુબેન પૂછે છે કે જ્ઞેયાકાર જ્ઞાન ને તો જાણે છે, એટલે કે આપણે જે કઈ જાણવું થાય છે ને હું જ્ઞેય સંબંધિત સીધું આપણે જાણ તો એમાં પ્રતિભાસ ને એને જાણવું એ બધું ક્યાં કહેવું એમ છે ને તમારો પ્રશ્ન ભાનુબેન? કે પ્રતિભાસ થાય છે અને આમ આપણે આમ જ્ઞાન તરફથી જોઈએ તો આપણે કે જ્ઞાનના પોતાની જ રચના છે કે આજ્ઞેયાકાર બને છે, તો આ બહારનું તો પ્રતિભાસ થાય એ બેયનો કેવી રીતે મેળ કરો છો એ મને. હા બરાબર છે ને. એટલે એક તો પ્રતિભાસમાં આપણે એવું માનવાની જરૂર નથી કે જે ઓલી બહારની વસ્તુ ને આપણે જે બોલો પ્રતિભાસ પ્રતિબિંબ પેદા કરે છે હું ઈ છે અને પ્રતિભાસ કાંઈ પ્રતિભાસ છે એ પોતાના ઉપયોગની તો સત્તા છે. પ્રતિભાસ શું છે એટલે અને આપણે જેને માનીએ છીએ ને કે મને બહારનું તો હું સીધું એટલે આ જ્ઞેયને સીધો જાણી લઉં છું, હું જ્ઞાનમાં સીધું જાણું છું કે આ પર છે આ છે. તેમાં પ્રતિભાસ તો કઈ પ્રતિભાસ સઘળાયનો છે એમાંથી એક વિષયને આપણે જાણ્યો છે. એટલે જે આપણે જે અહીંયા જ્ઞેયાકાર કહીએ છીએ ને પરપ્રકાશમાં જ્ઞેયપણું હું જ્ઞેયાકાર એ પણ એ પ્રતિભાસ સઘળાનો છે, એમાંથી એક વિષયને આપણે ગ્રહણ કરીએ છીએ, એક વિષય તરફ લક્ષ કરીએ છીએ. એટલે આપણે જાણીએ છીએ એમ લાગે કે આપણે આને જાણીએ છીએ તો પ્રતિભાસનું કઈ રીતે એમાં આવ્યું તો કે જેમાં જાણીએ છીએ ને એ પ્રતિભાસમાં ઝળકી જ રહ્યું છે. તો કે કઈ રીતે તો કે દર્પણમાં જે છે ને 3x6 ફૂટનો એમાં બધી જ વસ્તુ ઝળકી જ રહી છે. તો આપણને એમ લાગે કે હું તો આટલું જ જાણું છું, જે કપાળમાં ચાંદલો થાય એટલો જ જાણું છું અને એને હું સીધું જાણી લઉં છું. એમાં બીજું બધું કે પણ એ બીજું બધું એમાં હોય જ છે. એમાંથી એક વસ્તુને આપણે જાણીએ કે છે ને તો કે કપાળને જાણી, પણ ત્યાં તો બધું જણાયેલું છે. એટલે કે આપણે જે કઈ જાણીએ એવું લાગતું હોય ને એ પણ આપણા જ્ઞાનમાં તો નિરંતર બધું ઝળકી રહ્યું છે અને એમાંથી એક વિષયનું લક્ષ કરીને આપણે એને જાણીએ છીએ. એટલે એ બંનેમાં ફેર નથી. ઓલું આખે પ્રતિભા છે ને એ પૂરેપૂરાનો હોય છે, જેમ દર્પણમાં તો કે બધું જ ઝળકે છે અને એને જાણવું છે ને એમાંથી આપણે એક વિષયને ગ્રહણ કરીએ છીએ, એક વિષય તરફ લક્ષ કરીએ છીએ. એટલે આપણને એમ લાગે હું તો સીધું આને જાણું છું,
પરને જાણું જ છું, આમાં પછી પ્રતિભાસનું ક્યાં આવ્યું છે? અને પ્રતિભાસ માંથી જ જાણે છે. હા, એટલે બરાબર. લાસ્ટ ટાઈમ તમે કહ્યું કે લોકાલોક બધા જીવોને, ઇવન જીવોને પણ લોકાલોક એટલે કે મેં એવી રીતે કે જ્ઞાનની સ્વચ્છતામાં બધું જણાય છે, પણ ઉપયોગ આપણો ઉપયોગ ક્યાં છે એટલું જ આપણે જણાય છે. એવી રીતે બરાબર છે? હા, બરાબર છે. અને એના માટે છે ને, મને તો ભાઈ ભાનુબેન, મને પરમાત્મ પ્રકાશની ગાથાનું જે પ્રવચન છે ને, એટલે એ ગાથા મને ગાથા નંબર યાદ નથી રહ્યો, પણ એ બહુ ગમે છે. ગુરુદેવ એનો દાખલો ઘણી વાર આપે છે, સફળ પ્રકાશ અમારું ઘણી જગ્યાએ આપે છે. એ છે કે આ પરમાત્મ પ્રકાશ કીધું કે શાંત જળમાં ચાંદની રાત હોય અને જળ એકદમ શાંત હોય, એટલે વાવાઝોડું હોય તો પાણી ઉછળ કરતું હોય તો ઓલું આકાશનું પ્રતિબિંબ બરાબર ન આપણને જણાય. હા, તો શાંત જળ હોય એટલે કે જરાય આવું ડોળાયેલું ન હોય અને ચાંદની રાત હોય તો ત્યારે છે ને આખી આકાશગંગા જણાય છે. એમાં ઝળકા જ કરે છે, જણાય જ કરે છે. આપણે એમ માનતા કે આટલું ઝળકે છે તેટલું ખોટી વાત છે. આખી આકાશગંગા ઝળકે છે. આપણને એમ લાગે કે આટલું જણાય છે, કેમ તો કે આપણી નજરના હિસાબે, પણ ખરેખર એનું સ્વભાવ શું છે ખબર છે? એ જે જળ છે ને, એમાં જળમાં પૂરેપૂરું ઝળકાઈ ગયું છે, ઝળકી જ ગયું છે. એટલે ચંદ્રમાં ઝળકે છે, તારાઓ ઝળકે છે, 7 નક્ષત્રો ઝળકે છે, ઓલો શુક્રનો તારો, બધું ઝળકા કરે છે. અને જ્ઞાનનો સ્વભાવ એવો છે ને કે એની સ્વચ્છતામાં આખો લોકાલોક નિરંતર ઝળકા જ કરે છે. પણ શું થાય છે કે પ્રતિ સમય આપણો ઉપયોગ ક્યાંક ને ક્યાંક લક્ષ કરે છે. ઘડીકમાં એ ચંદ્રમા તરફ લક્ષ કરે છે તો એને થાય કે આ રહ્યો ચંદ્રમા, ઘડીકમાં તો કે ત્યાંથી એનું લક્ષ પલટે શુક્રના તારા ઉપર તો કે આ રહ્યો શુક્રનો તારો. એટલે એ જણાય છે તો બધું જ પ્રતિભાસ તો બધાનો થઈ રહ્યો છે, પણ એનું લક્ષ્ય જ્યાં કરે છે ને એને જાણવામાં આવે છે. અને એમાંય તે પાછું એ માથું ઊંચું કરીને આકાશમાં નથી જતો કે આ શુક્રનો તારો છે ને આ ચંદ્રમા છે. એ તો પાણીમાં જે ઝળકે છે ને, પાણીમાં જે ચંદ્ર બન્યો, પાણીમાં જે શુક્રનો તારો બન્યો એટલે કે ન્યાય ઝળકે છે, પ્રતિબિંબ છે. એ સ્વચ્છતામાં જે જ્ઞેયો હોય ને એ જ્ઞાનની સ્વચ્છતામાં ઝળકા જ કરે. મોર હોય સામે તો દર્પણમાં મોર, દર્પણની સ્વચ્છતાનો એવો સ્વભાવ છે કે સામે જેવું નિમિત્ત હોય ને એવું જ અહીંયા જ્ઞેય હોય, સ્વચ્છતાનું પ્રતિબિંબ હોય. ત્યાં ઢેલ હોય તો ઢેલનું જ હોય, પોપટ હોય તો પોપટનું. એવું ન બને કે જ્યાં પોપટ હોય ને અહીંયા મોર સ્વચ્છતાનો આકાર મોરનો હોય. એટલે જ્ઞેયોનું અહીંયા ઝળકવું તો ચાલુ જ છે નિરંતર. એટલે અહીંયા જળમાં છે ને આખી આકાશગંગાનું ઝળકવું ચાલુ જ છે. એ રીતે તારી જ્ઞાનની સ્વચ્છતામાં બધું જ ઝળકી રહ્યું છે. હવે એમાંથી તારે લક્ષ કોનું કરવાનું છે એ તારે નિર્ણય કરવો છે. તારે ચંદ્રમાનું લક્ષ કરવું છે, શુક્રનું તારાનું કરવું છે કે નક્ષત્રને જોવા છે. એમ કે તારે જ્ઞાયકને ગોતવો છે, જ્ઞાયકનું લક્ષ કરવું છે તો કઈ ઝળકી જ રહ્યો છે. બસ તું લક્ષ કરાવ. તું રાગાદીમાં કેમ લક્ષ કરે છો? તો કે રાગાદી તે હું છું જ નહીં. રાગાદી પદ રહ્યો છે, રાગાદીને મારે કાંઈ લેવા દેવા નથી. અકિંચિત કરશે, હું એ મારું સ્વરૂપ જ નથી. મારી પર્યાયમાં હોવા છતાં મારી પર્યાય જ નથી. એનો એટલી ઉપેક્ષા બુદ્ધિપૂર્વક એનો નિષેધ કરતો જા. અને અંદરમાં તો જાણવું થઈ રહ્યું છે ને, એ જાણનાર એ જ હું છું, બીજું કાંઈ હું છું જ નહીં. એમ એને નાયકની સન્મુખતાનો પ્રયત્ન કરતો રહેવાનો છે. એટલે એ જે પરમાત્મા પ્રકાશનો જે દાખલો છે ને એ એટલો બધો ફિટ થાય છે સફળ પ્રકાશમાં કે ઝડપી રહ્યો છે બધો અને જાણે છે. અને એટલા માટે છઠ્ઠી ગાથામાં એટલા માટે તો ચોખ્ખું એમ કહી દીધું કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે એનો અર્થ એ છે કે ઝળકી રહ્યો છે જ્ઞાયક જ, હું એને જાણે છે. અને 17 ગાથામાં એ જ વાત લીધી કે પોતે જણાય છે. આવા બધા વિષયો છે ને ભેગા કરીને અને થોડુંક દ્રઢતા કરવા માટે છે કે એને દ્રઢતા થાય કે આવા બધા વિષયોને ભેગા કરે ને કે આ ગાથામાં આમ કેમ લીધું, આ ગાથામાં આમ કેમ લીધું. જેમ કે રજનીભાઈના પ્રશ્નો છે કે એમને એ લીધું કે ભાઈ છઠ્ઠી ગાથા અને સાતમી ગાથામાં શું, સાતમી ગાથા માં પોતે તો જ જ્ઞાયક હાથમાં જાણવામાં આવે એ દ્રષ્ટિનો વિષય બને કે છઠ્ઠી ગાથામાં વિષય બને, અથવા તો 15મી ગાથામાં જે કેવું છે અને 144 ગાથામાં શું કેવું છે. આવું બધું છે ને
એને પોતે થોડો શાસ્ત્રનો અને ગુરુદેવના શ્રવણનો અભ્યાસ વધારી અને પછી આખું બધું મંથન કરવું જોઈએ. જેમ એને બહારના વિષયમાં કેટલું બધું મંથન કરે છે, આનું આમ કેમ, નાનું આમ કેમ, આમ કેમ નહીં, એવું બધું કેમ કરે છે. તો એને બદલે આમાં એને પણ મૂળ છે ને એને અભ્યાસની એક તો ખામી. આપણે વાત થઈ ને હમણાં કે ટાઈમ ટેબલ બનાવી નાખ્યું પીરિયડની જેવું, એ પીરિયડ આ પીરિયડ એમાં આ પીરિયડ એને જાણે સ્વાધ્યાયનો અમુક પીરિયડ, સ્વાધ્યાયનો જાણે અમુક પીરિયડ થઈ ગયો. તો એટલે એને નિરંતર જે ચાલુ છે. અને એનું કારણ શું ખબર, એને મહિમા નથી ભાસતો. મહિમા ન ભાષે એટલે રૂચિનો આપણે લાગે મને નાયકનો તો મહિમા છે, મને સ્વભાવનો તો મહિમા છે, હું આ બધું આખું કરું છું એના માટે કરું. ભાઈ છે પણ એ પર્યાપ્ત નથી. જેટલો તમને એનો મહિમા ભાસવો જોઈએ, સ્વભાવ સંબંધીનો મહિમા જેટલો અંદરમાં ઉગ્રતાપૂર્વક તને નિર્ણયમાં ભાસવો જોઈએ, જ્ઞાનના નિર્ણયમાં કે મારો સ્વભાવ આવો જ છે, એટલો હજી એને નિર્ણયમાં આવતો નથી. એટલે એને એનો મહિમા ભાસતો નથી. અને મહિમા પૂરો ભાસતો નથી એટલે મહિમા વગર રુચિ થવાની જ નહીં. એટલે એને રુચિ જાગૃત થતી નથી. એટલે રુચિમાં જે બેસીમાં તો વારંવાર આવશે કે એને રુચિમાં પુરુષાર્થની વાત પછી છે, મૂળ તો એને રુચિમાં જ ખામી છે. રુચિ પૂરેપૂરી હોય અને પુરુષાર્થ ન ઉપડે એવું બધું બને નહીં. એટલે આવું બધું પોતે સંશોધન કરવાનું છે. જીતુભાઈ, બોલો. વસ્તુ કન્ફર્મેશન. હા, આજે આપણે પ્રતિભાસની વાત કરી કે શાંત નિર્મળ જળમાં આખી આકાશ રિફ્લેક્ટ થાય છે. એ પ્રમાણે આપણે નિગોદનો જીવ લઈએ કે 12મા ગુણસ્થાનો જીવ, તેમાં જે પ્રતિભાસ થાય છે એ બંનેમાં પ્રતિભાસ લોકાલોક નો થાય છે કે એની પોતાની યોગ્યતા પ્રમાણે થાય છે, એની જીવની યોગ્યતા પ્રમાણે પ્રતિભાસની જેને કે ક્વોન્ટિટી સરખી છે. પ્રતિભાસ નિત્ય નિગોદના જીવને લઈને તે સિદ્ધ ભગવાન સુધી બધા જીવોને પ્રતિભાસ પૂરેપૂરાનો. પ્રતિભાસ તો પૂરેપૂરાનો, પણ જાણવામાં બધાને પોતાની યોગ્યતા અનુસાર છે અથવા તો કર્મના ક્ષયોત્સવ અનુસાર છે. કારણ શું છે કે જાણવું છે ને, એટલે મેં તમને મને લાગે મોકલો તો કાલે 21 બોલ ગુરુદેવના મોકલા હતા. 21 બોલમાં ગુરુદેવ કીધું આ બધા બોલોમાં વિપરીતતા થાય છે અજ્ઞાની છે ત્યારે, બાકીના બધા શુદ્ધ જ પરિણમે છે. બરોબર છે. તો એમાં જ્ઞાન ગુણ લીધેલો છે. તે જ્ઞાન શ્રદ્ધા એ બધા છે ને એમાં તો વિપરીતપણે પરિણમવાની, ઓછા વધારે પરિણમવાની યોગ્યતા વાળા છે. પણ સ્વચ્છતાને નથી લીધો ક્યારે. એટલે આપણે અહીંયા જે જ્ઞાનની સ્વચ્છતા લે, હવે મારી એમાં બહુ નહોતું જવું, મેં કીધું થોડો સૂક્ષ્મ છે અને પાછું જોવે એટલો બુદ્ધિનો સીધો આધાર નથી, બધેથી મેળવવું પડે. પણ તમે જયારે પ્રશ્ન મૂક્યો જ છે કે પ્રતિભાસ બધો સરખો કે શું, તો એ ખુલ્લું તમને કરી દો. એકચ્યુઅલી છે ને જ્ઞાનનું કાર્ય જાણવું છે અને સ્વચ્છત ગુણ છે ને એનું કાર્ય પ્રતિભાસવું છે. સ્વચ્છત ગુણની વ્યાખ્યા તમે જે શક્તિ છે 11મી, આત્માની સ્વચ્છત્વ શક્તિ થી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે, એટલે કે પ્રતિભાસે છે. કોનામાં? તો કે સ્વચ્છત્વ શક્તિથી તેના ઉપયોગમાં. હવે પેલા આપણે સમજી લે, તમે છે ને આને થોડું સમજવું હોય ને પ્રતિભાસનું તો 15મી વારનું પ્રવચન સમયસારનું, અને એમાં 11મી શક્તિ ઉપરનું પ્રવચન છે આ. તો અને મેં ગુરુકાંત દ્રષ્ટિમાનમાં આપેલું છે, કયો ભાગ ખબર નથી, લગભગ 544 કે 542 નંબરનું પ્રવચન 15મી વારમાં હશે. એટલે એમાં ત્યાં એમ લીધું છે કે સ્વચ્છત્વ ગુણ જે છે ને આત્માનો, એ તો નિરંતર શુદ્ધ જ છે. બરોબર. આ 21 બોલમાં નથી આવતો. એ નિરંતર શુદ્ધ હોય અને કર્મનું આવરણ એનું હોય અને પરિપૂર્ણ એનું પરિણામ ન હોય. પણ એનું પર્યાય છે ને સ્વચ્છતા ગુણની પર્યાય, એને ઉપયોગ કે છે. હવે આપણે ઉપયોગ તો કોને કોને સમજીએ છીએ? આપણને એમ લાગે ઉપયોગ કહેતા કાં જ્ઞાનદર્શક ઉપયોગ, અને કાં પછી ચારિત્ર ઉપયોગ આવે કે શુદ્ધ અશુદ્ધ ઉપયોગ, અને અશુદ્ધ ને પાછા બે ભેદ પાડીએ, શુભ ને અશુભ ઉપયોગ. એટલે આપણે ઉપયોગની જાણે આટલી જ વ્યાખ્યા આપણને ખબર છે. પણ સ્વચ્છત્વ ગુણ છે ને એની પર્યાયને પણ ઉપયોગ કે છે. અને એ ઉપયોગનું કાર્ય શું છે? તો કે જેમ જ્ઞાન ઉપયોગનું કાર્ય શું છે કે જાણવું, એમ સ્વચ્છતાના ઉપયોગનું નામ છે, એના કાર્યનું નામ છે પ્રતિભાસ. પ્રતિભાસવું એટલે કે જણાવવું, ઓલાનું જાણવું અને આનું જણાવવું, એટલે કે બીજાને જણાવવું. જાણે હું છે બધું પોતામાં જ, પણ એટલે એ ઓલા દર્પણની જેવું છે કે જણાવે છે અને આપણે જાણીએ છીએ, પણ આપણે એમાં બે ભીન છીએ. દર્પણ ના, એવું અહીંયા નથી. અહીંયા સ્વચ્છતાનું કાર્ય તો નિરંતર લોકાલોકને
જણાવ્યા જ કરે છે, આખો લોકાલોક એમાં ઝળકા જ કરે છે. એ સચેતન ગુણના પ્રતિભાસનું કાર્ય છે. અને સચેતન ગુણનું પ્રતિભાસ છે ને એ નિરંતર હોય છે, નિરંતર શુદ્ધ હોય છે, એને નિરંતર પૂર્ણ હોય છે. કારણ કે એને કર્મની કોઈ આવરણ છે જ નહીં. જે 8 કર્મો છે ને એને અને આ બધા શુદ્ધ ગુણો જે છે, જે અનંતા ગુણો શુદ્ધપણે પરિણમે છે, 21 ને છોડીને 21 થાય, 23 થાય કે 25 જે હોય, ગુરુદેવને પકડવામાં 21 આવ્યા, 21 ગુણોને, એ સિવાયના કોઈ પણ ગુણોને 8 કર્મનું આવરણ જ નથી. આવરણ નથી એટલે અશુદ્ધતા નથી, અશુદ્ધતા નથી એટલે અધુરાશ નથી, પરિપૂર્ણ છે. એટલે સચ્છત ગુણ જે નિગોદમાં છે ને એના સચ્છત ગુણમાં પણ લોકાલોક પ્રતિભાસે છે. 12મા ગુણસ્થાન વાળાને પણ લોકાલોક પૂરેપૂરો પ્રકાશે છે, પ્રતિભાસે છે. પ્રકાશ કહો કે પ્રતિભાસ કહો, અહીંયા પ્રકાશ શબ્દ છે સચ્છત શક્તિમાં, એટલે એને પ્રકાશે છે. અને શિવ ભગવાનને પણ એ પૂરેપૂરો લોકાલોક પ્રતિભાસે છે. બસ, એટલે સચ્છત ગુણનું કાર્ય પ્રતિભાસવાનું છે. એટલે જણાઈ રહ્યો અહીંયા શબ્દ લીધો ને, એટલે તમે જો મેળવશો ને આચાર્યને ક્યાંય, મને તો બહુ નવાઈ લાગે છે આચાર્યને અને ગુરુદેવને, ક્યાંય આ મારો હશે આમ હતો, મારો કહેવાનો હશે આમ હતો, અને ગોળ ગોળ લલ્લા પત્તા કરીને ફેરવવું નથી પડતું, કે ઢીલું પોચું નથી કરવું પડતું. બધે સચોટ વાળો બધાને મેળવણી કરશો તો એક જ વાત હશે. અહીંયા લીધું પોતે જ જણાય છે, ઓલામાં કઈ જ્ઞેયાકારમાં જ્ઞાયક જ જણાય. એટલે એનો અર્થ એનો પ્રતિભાસ નિરંતર છે. જ્ઞેયાકારમાં એનો જ્ઞાયકનો પ્રતિભાસ વર્તે છે, અને આબાળ ગોપાલને પણ નિરંતર જ્ઞાયકનું પ્રતિભાસ વર્તે છે, અને કેવળને પણ નિરંતર જ્ઞાયકનો પ્રતિભાસ વર્તે છે. પણ 17 ગાથામાં કીધું કે જણાય છે એટલે કે પ્રતિભાસ તો પૂરેપૂરા, એટલે કે જ્ઞાયક એમાં છે જ, પૂરેપૂરું છે એટલે જ્ઞાયક તો આવી જ ગયો. તો જ્ઞાયકનો પ્રતિભાસ વર્તવા છતાં એનું લક્ષ ક્યાં છે તો કે રાગ ઉપર છે, માટે રાગને જાણે છે, હું રાગી જેમ થઈ જાય છે. પણ જણાય તો રહ્યો છે એટલે પ્રતિભાસમાં જ્ઞાયક તો આબાળ ગોપાલને છે. જો એ લક્ષ અહીંયા કરે આ જ્ઞાયક છે હું, તો એને જ્ઞાયક તો એને જણાય જ રહ્યો છે. જણાઈ રહ્યો છે એને જાણવામાં કેટલી મહેનત, લક્ષ કરતું નથી. એટલે કહેવાનો મતલબ છે સત્સંગ શક્તિથી લ્યો, પાછળ આપી એમાંથી લ્યો, 17-18 ગાથામાં મેળવો તો પણ એ પોતે જ આવશે. પછી 6ઠ્ઠી ગાથામાં લેશો તો પણ તે એક જ રહેશે. અને એવી બધી આપણે ટાઈમ ઘણો થયો એટલે વધારે નથી લેતો, પણ લેશું કાલે કે નેક્સ્ટ ઓલામાં કે 17-18ની ગાથા કે 6ઠ્ઠી ગાથા છે ને એની જેવું સમયસરમાં કેટલી ગાથા અને કળશોમાં એ વાતની ત્યાં દ્રઢતા કરાવી છે. એટલે કહેવાનો મતલબ છે ને કે સ્વચ્છત્વ ગુણમાં પ્રતિભાસ પૂરેપૂરાનો એક મિથ્યાત્મમાં હોય કે અહીંયા હવે તમે મને એમ કહેશો કે સીધો આધાર આપ ગુરુદેવનો, તો હું સીધો આધાર નહીં આપી શકું, પણ તમને બધી ગાથાઓ જુદી જુદી કાઢીને ભેગું કરાવીશ. કે જેમ કે તમે સચેત શક્તિનું પ્રવચન સાંભળો ત્યાં ગુરુદેવ કીધું છે કે ઉપયોગ છે સચેત ગુણનો પર્યાયને ઉપયોગ કહે છે પરિણમનને, અને ઉપયોગનું નામ શું છે તો કે પ્રતિભાસ થઈ રહ્યો છે, પ્રતિભાસ થઈ રહ્યો છે એટલે કે જણાઈ રહ્યો છે, ઝળકી રહ્યો છે, એટલે ત્યાં કીધેલું છે. બરોબર છે. એ રીતે તમે એમ કહેશો કે લોકાલોકનો પ્રકાશક છે, લોકાલોકનો પ્રકાશક છે, તો એ ક્યાં છે જીવ માત્ર લોકાલોક, તો કે પણ આ સચેત ગુણની શક્તિની વ્યાખ્યા સાંભળો. સચેત શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે કે પ્રતિભાસે છે. પ્રકાશ કરીને જ્ઞાન તો છે નહીં, તો પ્રકાશે છે એટલે કઈ સચેત ગુણના ઉપયોગનો પ્રતિભાસે છે. તો એ ક્યાંય લીધું છે. એટલે ભલે ગુરુદેવ સિદ્ધિ તમને આપણને આધાર વાક્ય ન મળે એવું નથી, પણ જીવ લોકાલોકનો પ્રકાશક છે. તો પછી આપણે મેળવણી કરવી પડશે કે ગુરુદેવ ભલે નથી કીધું, પણ કાંઈક હોવું જોઈએ તો જ ગુરુદેવ કીધું. તો હા જો આ શક્તિમાં કીધું કે પ્રકાશે છે લોકાલોકને, એટલે લોકાલોકને પ્રકાશે છે. તો અહીંયા આત્મા લીધો, આત્મા કહેતા ભેદ નથી પડ્યો કે જ્ઞાનની આત્મા કા એ પ્રકાશથી જ રહ્યો છે. આત્માનો સ્વભાવ જે છે ને સત્યનો, એને લઈને એનું લોકાલોકનું પ્રતિભાસ ચાલુ જ છે નિરંતર. એટલે જીવ માત્ર લોકાલોકનો પ્રકાશ છે. એ રીતે આપણે વાત થઈ કે 17-18 ગાથામાં પર્યાયમાં જણાય છે. હવે ગુરુદેવ પછી એનો ખુલાસો નથી કર્યો, પછી આપણે તો સંશોધન તો કરવું પડશે ને, અને એ ગુરુદેવના આધારથી, એમને નહીં પણ બીજી ગાથાઓના આધારથી. ત્યાં ન કીધું એટલે આપણે બસ નથી કીધું એમ તેને છોડી નહીં દેવાનું. તો કે પર્યાયમાં જણાઈ રહ્યો છે કઈ રીતે, પછી આપણે 6ઠ્ઠી ગાથા લે, 17-18 ગાથા લે, પછી આગળની 15મી ગાથા લે, ઘણી બધી ગાથાઓ છે. તો એમાંથી બધામાંથી આપણે મેળવણી કરી, અને એ ગુરુદેવનું જે સીધું આપણને સેન્ટેન્સ ન મળતું હોય આધાર માટે, તો આપણે મેળવણી તો કરવી પડશે ને.
તમારે આજે બોલો. મેં સવાલ લખી રાખેલો હતો આ જ વસ્તુ, તમારા વિચારનો આર્ટિકલ છે ને, વિચાર 1 અને વિચાર 2, એમાં આ વાત આવે છે સ્વચ્છતા ગુણનો ઉપયોગ અને જ્ઞાન ગુણનો ઉપયોગ. સ્વચ્છતા ગુણમાં તો બધું ઝળકે છે, પણ જ્ઞાન ગુણનો ઉપયોગ બીજે કામ કરે છે. એટલે આપણે જે જણાય છે જાણવામાં નથી આવતું એ બે વચ્ચે કહ્યું. તો મારે ખાલી એ જ માનવો હતો કે આવું ગુરુદેવે ક્યાં સ્પષ્ટ રીતે કહ્યું છે જુદું. એટલે જ મેં તમને પહેલાથી ખુલાસો કરી દીધો. એટલે જ મેં પેલા ખુલાસો કરી દીધા કે ગુરુદેવની બધી ગાથામાં જુદી બોલીએ તો ભેગું કરવું પડશે. એવું છે ને કે જો ભાઈ દરેક વખતે કઈ આપણને થાળીમાં શીરો કે બધું તૈયાર ન મળી જાય. કેટલીક વાર એવો વારો આવે કે શીરો બનાવવો પડે, એટલે તમને લોટે આપી રાખ્યો હોય, ઘી આપી રાખ્યો હોય, ગોળ આપી રાખ્યો હોય, ગેસ ને વાસણ બધું આપી રાખ્યું હોય. હવે તો તમારે મિક્સ કરીને હલાવીને શીરો બનાવીને ખાવો પડશે. અને કેટલીક વાર શીરો તૈયાર આપશે તો શીરો ખાઈ લેવાનો. ગુરુદેવ કોઈ વાર સીધો તમને સેન્ટેન્સ આપી દીધો, હું કે આ ગુરુદેવ આમ કીધું આમ કીધું, તો આપણે કામ પૂરું થઈ ગયું, સીધો શીરો આવી ગયો, ખાઈ લ્યો. પણ કેટલીક વાર ગુરુદેવ બધી વસ્તુ જુદી જગ્યાએ કીધેલી છે, એ બધાને ભેગી કરીને શીરો બનાવીને ખાવો. એટલું તો થોડું કરવું પડે ને. આ રીતે છે ને આપણે કેવું ને કે પ્રતિવર્ષમાં આવે છે, એટલે એ રીતે પ્રમેયત્વ ગુણ ને એમ નજીક આવી ગયા. પ્રમેયત્વ ગુણમાં પણ જે જણાવવાની શક્તિ છે જે જણાઈ જાય છે, અને આ સ્વચ્છતા શક્તિ છે, એટલે એ રીતે એમાં થોડું સિમિલર થયું. એમાં સિમિલર થયું. પણ આમ તમને કહું, જે લોકો પરને જાણે છે નો આગ્રહ રાખે છે ને એ લોકો પ્રમેયત્વ ગુણ વચ્ચે આધાર નાખે છે. જો પણ એમાં એની ભૂલ શું થાય છે એને તમને આર્ટિકલ મોકલીશ. એમાં ભૂલ શું થાય છે, ગુરુદેવ આમાં મેં તમને કીધું એમ કે ગુરુદેવ જુદી જુદી વાનગી જુદી મૂકી છે, શીરો આપણે બનાવવો પડે એવું છે. હવે પ્રમેયત્વ ગુણમાં ગુરુદેવ એકવાર એમ કીધું, કોઈ કઈક પ્રમેયની વાત નીકળી ને તો આ સફળ પ્રકાશક ની તો કોક એમ બોલ્યું શ્રોતા કે પ્રમેયત્વ ગુણ નું શું, એટલું જરાક બોલ્યા, બરાબર છે, આખું ચાલુ પ્રમેય વધારે ન બોલે. તો ગુરુદેવ કીધું હવે એ પ્રમેયત્વ બ્રહ્મત્વ ઠીક છે, પ્રમેયત્વ ફમેયત્વ ઠીક છે, એટલે જાણે નિષેધ કરી નાખ્યો ને. મેં કીધું પ્રમેયત્વ ફમેયત્વ આ તો સ્વાભાવિક ગુણ છે, એને કેમ ઉલાળ્યો કરી નાખ્યો છે. એમાં તો કઈ બીજો આગળ આવ્યો નહીં. હવે કળશ ટીકાનું એક પ્રવચન મને મળ્યું સાંભળવામાં, એમાં ગુરુદેવે ખુલાસો કર્યો કે ખરેખર પ્રમેયત્વ ગુણનું કાર્ય શું છે. તો કે 15મી શક્તિ 15મી વારમાં પરિણામાત્મક શક્તિમાં એમાં ગુરુદેવ સમજાવ્યું છે. એમાં શું લીધું છે ગુરુદેવ કે છે ને ખરેખર તો જ્ઞાન અને જ્ઞેય એટલે જ્ઞાન પોતાનું છે ને એ પ્રમાણ છે, ને પ્રમેયત્વ ગુણના લઈને શું થાય છે કે અનંતા ગુણો છે ને એ પોતાના જ્ઞાનમાં ઝળકે છે. એ ખરેખર પ્રમેયત્વ ગુણનું કાર્ય છે. પ્રમેયત્વનું ગુણનું કાર્ય જ ખરેખર એ છે કે પોતાના અનંતા ગુણો એમાં ઝળકે છે, એને જ્ઞાન જાણે છે, નહીં કે પરને જાણે છે. જે આપણે પ્રમેયત્વ ગુણના લઈને આ લોકો મોટા મોટા વિદ્વાનો જે આ બીજા વિદ્વાનો નિષેધ કરવા માટે તોડવા માટે કીધા કરે કે પ્રમેયત્વ ગુણ નું કાર્ય છે ને પ્રમેયત્વ લઈને જાણે છે. પ્રમેયત્વ જાણે છે નહીં કીધું, જણાય છે. પ્રમેયત્વને લઈને બીજાના જ્ઞાનમાં જણાય છે. બીજાનું જ્ઞાન પ્રમેયત્વ લઈને જાણે છે એવું કીધું જ નથી, પંડિતજીએ નથી કીધું. ત્યાં વ્યાખ્યા જે છે ગોપાલદાસજીની એમાં શું છે કે પ્રમેયત્વ ગુણને લઈને બીજાના જ્ઞાનનો વિષય દરેક દ્રવ્ય થાય છે, બરોબર છે, એટલે કે જણાય છે. કોને? તો કે જે જાણે છે એને જણાય છે. પ્રમેયત્વ ગુણના કારણે જણાવવાનો એનામાં એના સ્વભાવ છે. જાણવાનો સ્વભાવની વાત જ નથી, તો જ્ઞાનના કાર્યમાં હોય ગયું. જાણવાની વાત નથી, જણાવવાની વાત છે. એટલે પ્રમેયત્વ ગુણને લઈને જણાય છે, એટલે જાણે છે એવી તો ક્યાંય વાત જ નથી. જે આ લોકો પરને જાણે છે એમાં દાખલો આપે છે પ્રમેયત્વ ગુણનો, તો એ વાત એ વ્યાખ્યા જ આખી ખોટી બેસાડે છે. જણાય છે. અને ગુરુદેવ એમ કીધું કે ખરેખર નિશ્ચયથી તો એ પ્રમેયત્વ ગુણને લઈને પરમાં જણાય છે, પરનો વિષય થાય છે એ વાત બી નથી. ખરેખર તો એના અનંતા ગુણો છે ને એના જ્ઞાનમાં જણાય છે. એ પ્રમેયત્વ ગુણનું નિશ્ચય કાર્ય છે. અને મેં આર્ટિકલ પછી આપ્યો હતો ને મારા ગ્રુપમાં બધાને, એમાં એક શાસ્ત્રી થયેલો જે જયપુરનો પહેલી જ બેચનો છે લગભગ, શાસ્ત્રી થયેલો વાંચનકાર છે. એને વાંચ્યો મને કે જીતુભાઈ હું તો મારે ચા પાણી નાસ્તો ભૂલી ગયો, હું નાચવા માંડ્યો હતો કે એટલું જ બાકી હતું કે આ પ્રમેયત્વ ગુણની વ્યાખ્યા જ મને નહોતી ખબર કે જ્ઞાન ગુણ પોતાના અનંતા જ્ઞાન ગુણો છે, અનંતા ગુણો છે એ જ્ઞાનમાં જ્ઞેય થાય એનું નામ પ્રમેયત્વ ગુણ છે. એ પ્રમેયત્વ ગુણની નિશ્ચય વ્યાખ્યા છે. આ તો વ્યાખ્યા ગુરુજીની ગજબ છે. મેં તમારે લખ્યું હતું કે આ તમે આ શક્તિનું પ્રવચન વાંચી લેજો. એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ છે ને એ પ્રમેયત્વ ગુણ છે ને બીજા લોકો જે પરને જાણવાની સિદ્ધિમાં મૂકે છે ને એ આખી દલીલ છે ને આપણે બહુ જાણતા ન હોય
અને એ વક્તાઓથી પ્રભાવિત થઈ ગયા અને પરને જાણું છું એમ એટલે આપણને એમ લાગે હા પ્રમેત્વ ગુણ. પ્રમેત્વ ગુણ જણાય છે એનું કામ બને છે, જાણવાના કામમાં પ્રમેત્વ ગુણ નથી. એટલે એ વાત ખોટી છે. અને બીજું સિદ્ધાંત પ્રવેશિકામાં જે વ્યાખ્યા છે ને એ વ્યવહારની વ્યાખ્યા છે, નિશ્ચયની વાત નથી. હા એ મેં આર્ટિકલમાં નાખ્યું છે કે 6 ગુણની જે વ્યાખ્યા સમજાવીને ગોપાલદાસજીએ એમાં 5 ગુણમાં તો છે ને એને પોતામાં અંદરમાં લીધી છે, કારણ કે એમાં પરના અવલંબનની જરૂર નથી. પણ પ્રમેત્વ ગુણ કઈ રીતે સમજાવો? આમ ને તમને કે અનંતા ગુણો જ્ઞાનમાં નહીં થાય છે તો એ તમને એટલું બેસે નહીં. એટલે એમાં એને પદદ્રવ્યનો આધાર લીધો કે બીજાના જ્ઞાનનો વિષય તમે બનો છો એ પ્રમેત્વ ગુણના કારણે. એટલે ત્યાં એમને 2 દ્રવ્યની વાત લીધી, એટલે એ વ્યવહારની વાત છે. એટલે તમે કીધું એમ જ છે, પ્રમેત્વ ગુણની જે વ્યાખ્યા ગોપાલદાસજી છે ને એ વ્યવહારથી છે. ઓલા 5 બોલમાં વ્યવહારથી નથી, કારણ કે એ તો દ્રવ્યોમાં અંદરમાં જ લીધી છે. અને આમાં એકમાં એને 12નું અવલંબન લઈ લીધું છે, પદ દ્રવ્યનું, કે બીજાના જ્ઞાનમાં તમે ઝળકો છો શું એ પ્રમેત્વ ગુણના કારણે. એટલે એ વ્યવહારની વ્યાખ્યા છે. અને એટલે ગુરુદેવે કીધું કે એ વ્યવહારની વ્યાખ્યા છે. અને નિશ્ચયની વ્યાખ્યા તો આ છે કે પોતાના અનંતા ગુણો એના જ્ઞાનમાં જ નહીં થાય છે. એ પ્રમેત્વ ગુણનું નિશ્ચયથી કાર્ય છે. બરાબર. આવું બધું ભાઈ છે ને આત્મા પોતાને જણાય છે એ પણ પોતાના પ્રમેત્વ ગુણને હિસાબે જ પોતે જાણી શકે છે ને પોતાને. હા એ જણાય છે અને જ્ઞાન એને જાણે છે. બસ રીતે જણાય પોતે, એટલે પોતે પણ પોતાનું પ્રમેય છે ને. હા પોતે છે ને, પોતે પ્રમેય પોતે ને પ્રમાણે પોતે, એટલે જાણનારે પોતે ને જણાનારે પોતે, પોતામાં ને પોતામાં. પણ એ ગોપાલદાસજીને કઈ રીતે સમજાવવું? એ છ શક્તિની વ્યાખ્યા, 6 ગુણની વ્યાખ્યામાં આ એક જ નહોતું બેસતું, એટલે એમને 12થી જ સમજાવ્યું કે બીજાના જ્ઞાનથી ઝળકે જેવું. અને 5 અંદરમાં જ લીધું, 2 ગુણમાં જ લીધું. એટલે અહીંયા નહોતું બેસતું, પણ ખરેખર આમ છે તમે કીધું કે પોતે જ પ્રમાણને પોતે જ પ્રમાણ. એટલા માટે બસ તમે છેલ્લે ન લીધું એ જ્ઞાન જ્ઞાતા ને જ્ઞાન બધું એક જ છે, એમાં 12માં કાંઈ છે જ નહીં. એટલે હવે એમાં એક મૂળ વાત એમ છે કે આપણને પરને જાણવા કાળે અજ્ઞાનીને શું થાય છે કે ખરેખર તો પોતાનો જ્ઞાન આકાર છે ને એ જ જણાય છે, પણ માને છે કે મને પર જણાય છે. એટલે ગુરુદેવ છે ને એકવાર પ્રવચનમાં એટલા ઉલ્લાસમાં હતા, લગભગ 575 નંબરનું પ્રવચન છે, અને મારા ખ્યાલ આપણે ગુરુકાંત દર્શનના પહેલા ભાગમાં મેં આપેલું બી છે. એમાં ગુરુદેવ એમાં હોય કે પછી કોઈ બીજા પ્રવચનમાં ગુરુદેવ એમ બોલ્યા છે કે પરને જાણે તે દિગંબર જૈન નહીં. બોલો તમે વિચાર કરો, ગુરુદેવનું કોઈ વાક્ય છે ને આમ શું કહેવાય, કેવા ખાતર કહી દીધું ને પછી હા ના કરે એવું નથી હોતું. એ તો જે તીર્થંકર પુરુષનું વાક્ય છે ને, એટલે જે કીધું ની સચોટ જ હોય છે. આપણે એના ઊંડાણ સુધી પહોંચી ન શકીએ ને એટલે પછી બધું આપણે ફેરવી નાખીએ કે તો ઠીક છે, આમ હશે ને આમ અપેક્ષા કીધું, ભાવ આવેશમાં કીધું ના તે એવું નથી, અલંકારિક ભાષામાં કીધું એવું નથી. એ ખરેખર વસ્તુ કીધી છે કે પરને જાણે છે તે દિગંબર જૈન નહીં. એવું જેને લાગે ને એ પરથી પાછો વળે છે. એને ઉપયોગને સ્વસન્મુખ કરવા માટેનો આ તીખો ઉપદેશ છે. અહીંયા ગુરુદેવને કાંઈ ઓલું બધું નથી દલીલથી કરવું, પરને જાણે છે નથી જાણતો. એમને કહેવાનું એમ છે કે ખરેખર તું તમે જણાઈ રહ્યો છો, બસ એ તો તું દિગંબર સાચો છો. તું આચાર્યનો કે માય ભગવાનનો કે ગુરુદેવનો ચેલો તું ત્યારે છો નિકટવર્તી શું છે કે તું તને જાણી જ રહ્યો છે, આ જાણનારો જ મને જણાઈ રહ્યો છે, એમ એને પહોંચવાનું છે. એટલા માટે નિષેધ કર્યો કે પરને જાણે તે દિગંબરને. અને બીજું કહું કે એક વક્તાનો પત્ર મેં વાંચેલો, એનું નામ હું નથી આપતો, પણ એનો પત્ર એને શું લખ્યું હતું, જણાય છે સ્વ અને માને છે કે હું પરને જાણું છું તે અનંત દુઃખનું કારણ છે. શું જણાય છે સ્વ અને માને છે કે હું પરને જાણું છું તે અનંત દુઃખનું કારણ છે. કેમ તો કે એને અનંત દુઃખનું કારણ શું કામે કીધું કે જેમ તમે ઓલામાં કીધું કે ગુરુદેવે કીધું કે અનંતાનો મંદિરનો લોભ છે એમ કીધું. એટલે અનંતનું શું કામે લીધું દુઃખનું કારણ તો કે એને પર સન્મુખતા છે ને, હું પરને જાણું છું એટલે એને પર સન્મુખતા જ્યાં કરે છે. અને પરને જાણું છું ને એટલે પછી બધું પરમાં જેની રમતું ચાલશે, પરમાં મારાપણું, પરમાં મમત્વ અને ભોગતૃત્વ ને જે બધા બહુ લગાડો તમે કરતૃત્વ ને એ બધું પરને જાણું છું માંથી એનું આખું સર્વસ્વ પરમાં જ હોમાઈ જાય છે. એટલે કહે છે કે અનંત દુઃખનું કારણ છે. આ ગુપ્ત રહસ્ય, શું ગુપ્ત રહસ્ય
કે જણાય છે સ્વ અને માને છે કે હું પરને જાણું છું તે અનંત દુઃખનું કારણ છે એવું ગુપ્ત રહસ્ય જગતને ખ્યાલમાં આવે, જગતને ખ્યાલમાં આવતું નથી. આવવું ઘણું જ કઠણ છે, પણ ખ્યાલમાં આવે તો મોક્ષ થાય, નિકટ જ છે. એટલે એનું કહેવાનું એમ હતું કે આ પત્રમાં કે પરને જાણવું છું એવું માનવું એ અનંત દુઃખનું કારણ છે. કેમ કે મારો સ્વ જ જણાઈ રહ્યો છે. હવે આ ગુપ્ત રહસ્ય જાણવામાં આવે ને કે એનો મોક્ષ નિકટમાં જ છે. મને એ વાક્ય મેં લખી લીધેલું પત્રમાંથી. બહુ સરસ, એ આખું ગુરુદેવ પ્રમાણે છે. કે ગુરુદેવે કીધું કે જ્ઞાન સિવાય છે જ નહીં. આમ જોઈએ તો રજનીભાઈ યાદ કર્યું હતું. આજે તમે વાત કરી કોઈ વક્તાની, એ તો બરાબર છે. તો પછી તમે વક્તાનું નામ શું કામ કહો? એટલા માટે કે તમે 4-5 જણ છો ને, પણ હું 50 જણ બીજાને મોકલું છું. હવે કેટલાક ને એવું હોય છે કે ગુરુદેવ થી જ એ લોકોને પ્રમાણતા લાગે, વક્તામાં કહે ને તો ઉલટું ઢીલું પડી જાય. એને એટલે ઠીક તો ઓલાએ કીધું ઠીક, એટલે એનો આપણને બહુ માન ન હોય એટલે શું થાય કે હા એમ દાખલા તરીકે તમે મારી કોઈને વાત કરતા હો કે જીતુભાઈ આમ કહેતા તેમ કહેતા હતા. હવે તમને ખબર હોય કે આને જીતુભાઈ માટે પ્રેમ છે તો મારું નામ આપો તો વાંધો નહીં, પણ તમને ખબર હોય કે આને જીતુભાઈ ને એલર્જી છે અને તમે જયારે મારું નામ આપીને કહો ને તો ઠીક છે છોડો ને એટલે એની વાતને મહત્વ ન આવે. એટલે મારે કઈ ખાંડી રાખવા કામ નથી. પુરુષ પ્રમાણે વચન પ્રમાણે એવું જ છે બધું. ના અને આ એકચ્યુઅલી તમને કહી દો, ભલે મેં નામ નથી આપ્યું અત્યારે કારણ કે આ ચર્ચા બધા છે, પણ મેં એની મારે ને એની સાથે 1 કલાક જે ચર્ચા થયેલી ને એમાં આ બધો વિષય છે. મેં ઓડિયો બહાર પાડી દીધી, આ લોકોએ બહાર પાડી દીધી. કોને? રાજેશ લંડન વાળા મારી ને એની ચર્ચાની એ મેં જેને આપી હતી, કોઈ આગળ નહોતી. એ ઓડિયો માંથી મેં એને વોટ્સએપ કરીને આપી હતી અને બધું સરખી રીતે ગોઠવી, એટલે વધારાનું કોઈ પર્સનલ વાત છે એવું બધું કઢાવી નાખ્યું અને પછી એને બહાર પાડેલી છે. એમાં બધી આવી ગયેલું છે. પણ આવડું વાક્ય નથી કારણ કે આ મેં લેટર માંથી લખેલું હતું, એનો લેટર માંથી છે. એટલે એમાં એ વાત નથી, પણ આ વિષય બધો આવી ગયો છે. બાકી ભાઈ મને એ વિચાર આવ્યો હતો કે છઠ્ઠી ગાથા અને 17 ગાથાની મેળવણી કરો ને તો બહુ મજા આવે. કઈ છે ખબર કે જો છઠ્ઠી ગાથામાં એની જિજ્ઞાસા સિદ્ધ કરી કે કોણ છો અને કેવો છો અને એ બધું પ્રશ્ન પૂછ્યું, એટલે કે આ જ જિજ્ઞાસા હોવી જોઈએ. અને 17 ગાથામાં શું કીધું કે મોક્ષાર્થી એટલે કે તું મોક્ષાર્થી છો, તને સ્પૃહા બધી છૂટી ગઈ છે, એક આત્મા જાણવાની સ્પૃહા છે. તો કે છઠ્ઠી ગાથામાં એ જ કીધું કે એને આવી જિજ્ઞાસા હોય. તો અહીંયા કીધું કે આ તું મોક્ષાર્થી હોય. પછી ત્યાં શું કીધું? પ્રમત અપ્રમત રહિત એક જ્ઞાયક ભાવ છે. શું એ જ છું, એને તું એને તું ઉપાસના કર. તો અહીંયા શું કીધું કે આત્માને જાણ, એની શ્રદ્ધા કર અને એમાં જ ઠર. બસ આ જ પ્રાપ્તિનો ઉપાય છે. ત્યાં જ કીધું. એટલે છઠ્ઠી ગાથામાં આ અહીંયા બતાવ્યું, 17 પછી 17 ગાથામાં કે છઠ્ઠી ગાથામાં કે ક્યાં ગોતવો, ક્યાં જોવા જવો જ્ઞાયકને? તો કે જ્ઞાયકાર અવસ્થામાં જણાઈ રહ્યો છે. જે જ્ઞાયકાર અવસ્થામાં સ્વરૂપ પ્રકાશનમાં જણાઈ રહ્યો છે એ જ તેને જ્ઞાયકાર અવસ્થામાં જણાવ્યો છે. એ કોઈ જુદો નથી, એક જ છે, ત્યાં જ છે, એક જ છે. આ બંને અવસ્થામાં એ તું જ જણા છો, માત્ર તું જ જણા છો. એમ તે છઠ્ઠી ગાથામાં કહીએ તો 17 ગાથામાં શું કીધું કે આબા ગોપાલને સ્વયં હિ પોતે જ જણાઈ રહ્યો છે. તો અહીંયા પણ એ જ કહી દીધું, પોતે જ જણાઈ રહ્યો છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે ત્યાં બધી ગાથાઓ એમાં છઠ્ઠી ગાથા અને 17 ગાથામાં તો એટલું સરસ છે આખું. હું બંને ઓલામાં તે છઠ્ઠી ગાથામાં આખો પ્રમત રહી હાથમાં દેખાડી દીધો. અહીંયા ક્યારેક જ્ઞાયક તારો જણાઈ ગયો છે. એટલે બહુ એટલે આમ તો આખા સમસ્યાની શૈલીમાં એવું છે કે તમે જેટલું મેળવશો ને એટલું તમને એમ થશે કે ઓહો આવા બધું એકબીજાનું રિલેટેડ જ છે. ક્યાંય એવું નહીં લાગે કે અહીંયા વાતનું ખંડન થાય છે. ભલે આપણે કેટલી વાર સમજવા મુશ્કેલ પડે કે અહીં તો આવું કીધું છે, આપણને ન સમજાય તેમ લાગે કે આમાં બેમાં કઈક તફાવત છે, આ કાંઈક કે આ કાંઈક કે છે. પણ ખરેખર તો એકબીજાના પૂરક હોય છે અથવા એની વાતની દ્રઢતા જ કરાવતા હોય છે. અચ્છા, અને એક વાત મેં કદાચ તમને કીધી છે કે એને ખ્યાલ નથી, પણ કદાચ આપણે સાધ્યમાં તો નહીં જ આવી હોય કે એક વક્તાના પ્રવચનમાં મેં ઘણી વાર સાંભળ્યું છે આ વાક્ય, આ વાત, પણ મેં પોતે નથી વાંચ્યું. લઘુ સત્ય સ્પોટ મેં જોયું છે, એની આગળની પ્રસ્તાવનાની બધું જાણ્યું છે. એમાં એમને બહુ જ પ્રતિભાસનો ખૂબ જ નિષેધ કર્યો છે. તો અને એની
એનો અનુવાદ આ ઉત્તમચંદ સિંહની વાળા કર્યો છે અને એને લાલચંદ્રભાઈનું નામ આપીને ખૂબ આગળમાં પ્રસ્તાવનામાં 3-4 પાના ભરીને પ્રસ્તાવનામાં પ્રતિભાસનો લાલુભાઈનો બધું નિષેધ કર્યો છે. પણ એ તો ઠીક છે, પણ એ પોતે પાછી એમ કહેતા હતા કેટલા પ્રવચનમાં કે કેવળ જ્ઞાનનો મહિમા કરતા કરતા અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે કેવળી પોતાના કેવળ જ્ઞાનમાં જીવ ઉપરાંતના જે 5 દ્રવ્યોને જાણે છે તેને ચેતન રૂપ જાણે છે. શું કેવળી ભગવાન 5 દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે જીવ સિવાયના. અને અહીંયા આપણને અહીંયા ગોપાલદાસ ભર્યા અને બધા તો આપણને એવું શીખવાડી જાય છે કે આ તો અચેતન છે, અચેતન છે, 5 દ્રવ્યો અચેતન છે અને કેવળી ભગવાન પોતે ચેતન જાણે છે. એટલે કેવળી ભગવાનની વાણીમાંથી અહીં સુધી જ્યાં ગંગા પહોંચી, ગંગોત્રી છે કેવળ ભગવાનની જ્ઞાન અને એમાંથી દેશના અને એમાં એને એમ કે છે કે કેવળી ભગવાન તો જીવ સિવાયના 5 દ્રવ્યોને એટલે કે 6 દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે. અને આપણે તો ગળતુચી માંથી શીખ્યા એક જીવ છે ચેતન છે અને બાકીના 5 અચેતન છે. હા તો એમ કેમ કીધું તો કે સ્પષ્ટ લખ્યું છે, એમ નથી કે આમ અલંકાર કરવા માટે કીધું. પછી એને ત્યાં દલીલ આપી આચાર્ય દેવે કે કેવળ ભગવાન 5 દ્રવ્યોને કેવળી ભગવાન કેવળ જ્ઞાનમાં 5 દ્રવ્યોને ચેતન રૂપ કેમ જાણે છે તો કે એ પોતાના જ્ઞાનાકારને જાણે છે, જેને આપણે જ્ઞેયાકાર કહે છે. જ્ઞેયાકારને કોઈ તો કે 5 દ્રવ્ય સ્વરૂપ જે લોકાલોક છે ને 6 જરૂર તો એ લોકાલોકને જાણતા જ નથી. લોકાલોકના જેને આપણે લોકાલોક સંબંધી કહીએ એવો જે પોતાનો જ્ઞેયાકાર એ તો જ્ઞાનાકાર જ છે, એટલે કે જ્ઞાનપ્રત જ છે. કેવળી ભગવાન એને જાણે છે. કોને? પોતાના જ્ઞેયાકારને. એટલે કે જ્ઞાનાકાર હોવાથી એ તો ચેતન ઉપર છે. એટલે એમાં જે ઝળકેલા છે એ ઓલા 5 દ્રવ્યોને જોતા જ નથી. કેવળી ભગવાન એ પોતાના જ્ઞાનાકારને, જ્ઞેય સંબંધીના જ્ઞાનાકારને જાણે છે અને જ્ઞાનાકાર તો જ્ઞાન કરતો હોવાથી જ્ઞાન રૂપ જ છે, એટલે કે ચેતન રૂપ જ છે. માટે એ ચેતનને જાણે છે. એમ નથી કીધું કે ઓલા 5 દ્રવ્યોને જાણે છે. 5 દ્રવ્ય જાણવાની વાત જ નથી કરી. 5 દ્રવ્ય સંબંધી જે પોતાના જ્ઞાનને જાણે છે ને એને એ જ્ઞાનાકાર રૂપ જાણે છે. માટે એ 5 દ્રવ્યો ચેતન રૂપ છે એમ જાણે છે. ચેતન રૂપ છે એમ જાણે છે એટલે એમ કહીને કઈ ઓલા 5 દ્રવ્ય ચેતન રૂપ છે એવું પરદ્રવ્યની વાત જ નથી કરી. એટલે કે ત્યાં પરદ્રવ્યનો એટલો બધો નિષેધ થયો છે કેવળ જ્ઞાનના મહિમામાં. ગુરુદેવ તો આખી જિંદગીમાં તમે પ્રવચનમાં ઠેર આવશે કે કેવળ લોકાલોકોને જાણતા નથી. જાણે છે એમ કેવું વ્યવહાર છે. એમાં કેટલાક લોકો એમ લઈ લે છે કે વ્યવહારથી જાણે છે, તો એ તો પૂજરી વાત થઈ ગયો. નિશ્ચયથી જાણતા નથી, વ્યવહારથી જાણે છે એ તો ઓલા જેવું છે કે નિશ્ચયથી પરનું કરતો નથી અને વ્યવહારથી પરનું કરે છે. અરે વ્યવહારથી કહેવાય છે, કરે છે એમ નહીં તો પૂજરી વાત થઈ ગયું. એમ અહીંયા લોકાલોકને નિશ્ચયથી જાણતો નથી અને વ્યવહારથી જાણે છે. અરે વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે એમ. એટલે બુદ્ધિનું જે આખું જે વારંવાર નિષેધ આવે છે ને એ લઘુતર શોકમાં અમૃતચંદ્રાચાર્ય પોતે આ પોતાની કૃતિ છે, સ્વતંત્ર રચના છે અને એમાં કેવળ જ્ઞાનનો જ મહિમા છે. લઘુતર શોકમાં એ પ્રવચનમાં સભામાં નથી વંચાણો, પણ એ હમણાં કે રાત્રિ ચર્ચામાં લાગે વંચાતો હતો. પણ સભામાં એને પ્રવચનમાં નથી થયા રેકોર્ડિંગમાં અને સભામાં ગુજર નથી કર્યો અભ્યાસ, કારણ કે અમુક પક્ષીનો અને બધું એટલે નહીં રસ આવ્યો, ખબર નથી, મેં વાંચ્યું નથી. પણ એને કહેવાનું મતલબ છે કે 5 દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે કેવળી ભગવાન. એને બેસવું જોઈએ. એકચ્યુઅલી ગુજર જે વાક્ય આવ્યું છે ને કે જે ઓલામાં આવશે, આપણે શનિવાર વગાડશો ને એમાં આવશે કે એ વાત અંદરથી બેસવી જોઈએ. એમાં ત્યાં ગુજર સામર્થ્ય ભલિયારી છે શબ્દ વાપર્યો છે કે સામર્થ્ય ભલિયારી છે, પણ એને અંદરથી બેસવી જોઈએ. એને અંદરથી બેસતું નથી કે કેવળી ભગવાન 5 દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે. ગજબ વાત છે ને. ખબર તો છે કે એ અચેતન રૂપ છે, એમાં શું આશ્ચર્ય હતું. આ ચેતન રૂપ જાણે છે એનો ઓહો કેવળી ભગવાન પણ નિરંતર પોતાના જ્ઞાનને જ જાણે છે, જ્ઞાનકૃત જ્ઞાનને જ જાણે છે, જ્ઞાનાકારોને જ જાણે છે. સ્વ સંબંધી હોય કે પર સંબંધી હોય એને લક્ષપૂર્વક નથી એટલે એ પ્રશ્ન નથી અહીંયા. પણ એને એટલે આપણે જણાઈ રહ્યા છે એમ કયો. પણ એટલે એનો છે ને કે જ્ઞાનનું પરિણામ જ્ઞાનમાં જોઈ. અને એક ભાઈ નિયમ છે, સ્વભાવ જે હોય ને સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તો સ્વભાવ એટલે સ્વ અને ભાવ. ભાવ એટલે કે ગુણો અને એનું પોતાના ગુણો, એનું પરિણામ પોતામાં જોય, પોતાથી જોઈ ને પોતાનું જોય. એને બહારમાં કાંઈ હોય જ નહીં. ત્યારે તમે એવો વિચાર કર્યો ને કે પરને કરતો નથી, તો પરને કરતો નથી પોતા
પરને કરે છે એવું કોઈ અપેક્ષા છે તો કે નથી. કેમ તો કે એનો કર્તૃત્વ ગુણનું કાર્ય જ છે કે પોતાને જ કરે, પરને કરે જ નહીં. અકર્તા ગુણનું કાર્ય છે. એમ જ્ઞાન ગુણનું કાર્ય શું છે કે એનું જે જાણવું થાય ને એને બી જાણ્યા કરે. તો એટલે એને પરમાં જાણવાની કોઈ અવકાશ નથી. જેમ પરના કરવાનો અવકાશ નથી એમ પરમાં જાણવાનો અવકાશ નથી. આવું બધું પોતાની મેળે અંદરથી બેસવું જોવે એમ ગુરુદેવનું ખાસ કહેવું છે. બોલો હવે તમારે 9 વાગે એટલે અમારે અહીંયા 10:30 રાત્રે તમારે આમ તમે ઘરમાં જશો ને? હા, લતાબેન. હા ઠીક. તો મેં કહ્યું રાતમાં ક્યાં આટલું મોડે જવું આવવું પડે તો આખું પડે. ઘરમાં હોય તો